ડોક્ટર સંભળાય છે? હા, આવે છે અવાજ. ઓકે. પરેશ આનંદજી અનમ્યુટ. હા બોલો. હર્ષ, હા, ઓકે, ટેક ઓવર. ઓકે. અમીબેન, અમીબેન છે. જય સચિદાનંદ પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. શરૂ કરો પરેશ આનંદજી તમે. હા કરો. નમો તમે છે ને? વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌ સાવણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો અમીબેન તમારો પ્રશ્ન હતો. ઓલું ની સ્વભાવ વાળું નથી ગાવાનું. હા, તમે ગળાવો પછી. ચાલો હું કરાવું છું. હા. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. 33 કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મે. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય દ્યો આશિષમ. મંગલમય દ્યો આશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ
अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि द्यो ओ जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. મારો પ્રશ્ન પૂછું ને એના પહેલા એક વાત કરું. અત્યારે આ સત્સંગ જોઈન કરવાનું હતું ને, તો મેં જોઈન કર્યું, પણ છે ને મેં રાત્રે ઓલું બ્લુટૂથ લગાડી રાખેલું હતું ને, હા તો અત્યારે ધ્યાન નહીં ગયું. હું ખાલી ઝૂમ ચાલુ કરીને બેસી ગઈ. તો મેં કીધું હું જય સચ્ચિદાનંદ કહું છું દીપક આનંદજીને, તો મારું રિપ્લાય કેમ આવ્યું નહીં, કે એમને સંભળાતું નથી. પછી મને એમ કે મારો વોઇસ એમના સિસ્ટમ નહીં લાગે હજી સેટ થયું, તો મારો અવાજ નહીં પહોંચતું. હું એમ જ વિચારું છું, અને મારું ધ્યાન જ નહીં ગયું કે મારું બ્લુટૂથ અંદર પડ્યું છે, એ ચાલુ છે, અને અહીંયા વોઇસ બ્લુટૂથમાં જઈ રહ્યું છે. પછી મેં કીધું કે પરેશાનંદજી કઈ બોલી રહ્યા છે, કઈ ત્રિમંત્ર બોલી રહ્યા છે કે કીર્તન ભક્તિ બોલી રહ્યા છે, કઈ બોલી રહ્યા છે, પણ મને કેમ કશું સંભળાતું નથી. મેં કીધું, અને પછી હું જોઉં છું તો મેં કીધું પાછા હર્ષભાઈ ફોલો પણ કરી રહ્યા છે, તો પણ મને કેમ વોઇસ નથી સંભળાતું. અને પછી મારું ધ્યાન ગયું, મેં કહ્યું જરા જોઉં તો ખરા મારા આમાં કઈ મિસ્ટેક છે. જોયું તો બ્લુટૂથ મારું ચાલુ હતું. એટલે ઓન હતું અને એ બ્લુટૂથ અંદર હતું. એટલે મને આ એટલા મિનિટમાં મને લેસન મળ્યું, અને મેં પછી અંદર વાત કરી, જોજો અમી આ પોતાની બિલીફ થી અને પોતાની મિસ્ટેક થી આ થયું છે. અને આપણે શું સમજતા હતા કે આ સિસ્ટમમાં કઈ હજી દીપક આનંદજી નું સેટ નથી થઈ રહ્યું, એટલે વોઇસ નથી આવી રહ્યું. એટલે બીજા બધા અપસેટ છે ને આપણે સેટ છે. હા, આપણે સેટ છે. હવે ખરેખર એટલે ભગવાને કીધું કે તારી ભૂલ સિવાય તને કોઈ કશું કરી શકે નહીં. તું ડિસ્ટર્બ ના થાવ અને કશું ના થાવ, પણ જો ડિસ્ટર્બ થાવ છું કે કોઈ ડિસ્ટર્બ કરે છે તો સમજી જ લેવાનું કે આપણી ભૂલ છે ને છે. ડોન્ટ કીપ ડાઉટ્સ ઓન ઇટ. આપણે ડાઉટ રાખીએ છીએ કે આપણી ભૂલ હશે કે નહીં, તો કે ખરેખર એવું છે નહીં, ભૂલ છે જ. એટલે દાદા ભગવાન કીધું કે ભૂલ તમારી ઉપરી છે. મિસ્ટેક્સ આર બોસ. મિસ્ટેક્સ આપણી ઉપરી છે. હા, એટલે આપણે શું છે ડાઉટ રાખીએ છીએ કે આ મારી ભૂલ આમાં શું હોઈ શકે, અથવા તો આમાં તો કઈ મારી ભૂલ નથી. પણ ભૂલ વગર કઈ પણ આડું તેડું થાય નહીં. અને કઈ પણ આડું તેડું થાય છે તો સમજી લેવાનું કઈક થયું છે. તમારી નજરમાં ના આવે એનો મતલબ એવું નહીં કે ભૂલ નથી થઈ, થયેલી છે. આ મોટી વાત છે. નજરમાં નથી આવતી એનો મતલબ એ સમજવાનું ને કે ભૂલ નથી. આપણને દાદા ભગવાનના હજુ વાક્યોમાં છે ને સસ્પેક્ટ રહી છે. આપણે નિશંક નથી થયા હજુ. એમના વાક્યોમાં નિશંક થઈ જવું પડે આપણે કે આટલા પ્રખર પુરુષ 10 લાખ વર્ષે અસંયતી 11મું આશ્ચર્ય જેના શબ્દમાં મોક્ષ છે,
મોક્ષ હમ દાતા છે આ કાળના, એના હમ શબ્દમાં હજુ આપણને ડાઉટ રહે એ આપણી હમ કેટલી બધી કચાશ કહેવાય. હમ ખ્યાલ કરેક્ટ. આવ્યો ને? એટલે આપણે નક્કી જ કરે. એમણે કીધું છે તારા ઉપરી ભગવાન નથી, ગ્રહો હમ નથી, હમ તારા ઉપરી તારી ભૂલ છે. કરેક્ટ. હવે એટલું જ સમજી લે, પાક્કું કર 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 અને ઓલો ઓલો એકડે એક એકડે એક એકડે હા. ઘૂંટીએ છે ને એવું હમ ઘૂંટવાનું છે. તારી જ ભૂલ હમ છે, તારી ભૂલ વગર કશું થાય નહીં. સિમ્પલ. હમ દાંત પડી ગયો તારી ભૂલ, હમ બાજુવાળાને એક્સિડન્ટ થયો અને કંઈક આમ તેમ થયું ને આપણને સાંભળવા મળ્યું, તો સાંભળવા મળ્યું તે ભૂલ. તે ભૂલ. હા, બરાબર. કારણ કે ગમતું નથી એવું કઈ ને કઈ થાય તો. હમ ઓલા ઈરાનમાં કોઈ સૈનિકો મરી ગયા તો આપણને સાંભળવા નથી મળતું, તો કાંઈ થતું નથી. કાંઈ નથી થતું. એટલે બરાબર છે. ભૂલ વગર તમારી સામે કોઈ વસ્તુ આવે નહીં, અને સામે ભૂલ. આવે છે તો ભૂલ છે ને છે. હમ બરોબર. કરેક્ટ. હા, ઓકે, બરાબર. ચાલો આગળ. એટલે આ નાના નાના વ્યવહારમાં પણ કેટલું મોટું લેસન આપણે દાદાનું સમજી શકીએ છીએ. અરે અ, ગજબનું હમ ગજબનું, બહુ હમ મોટું. હમ પાક્કું થઈ ગયું, કન્ફર્મ થઈ ગયું કે મારી ભૂલ સિવાય કશું થાય નહીં. કાંઈ નહીં. એટલે એકવાર પોતાનું બધું જ તપાસી લેવાનું, પછી જ એકવાર વાત કરવાની કે ભાઈ કઈ તપાસી વાત. લેવાનું નહીં બેન, હા તપાસી લેવાનું નહીં, માની જ હા, લેવા છે જ તારી ભૂલ. માની જ લેવાનું. હા. તપાસી લેવાનું હોય તો ના નીકળે તો શું કરવાનું? તો ભૂલ નથી એમ. હા હા, ના ના, હા, પાછું ત્યાં જ ગાડી અટકેલી. હા, ગાડી ત્યાં જ અટકી ગઈ પાછી. એ બરાબર. કહું છું, હમ આપણી હજુ શંકા જતી જ નથી. હમ આપણે હજુ આ બાબતમાં હજુ બહુ કાચા પડીએ છે. હજુ ફાઇલ નંબર 1 નો ખૂબ પક્ષ લે છે, આપણે પક્ષ પક્ષ રહીએ લઈએ છે. છે. હા. એવી રીતના એટલે ડાઉટ તમે રાખો કે તપાસ કરું નહીં, છે જ. છે જ. હમ એ પ્રમાણે તપાસ કર. હમ એટલે આજે એક બીજું પણ ઘરે પ્રસંગ એવું બન્યું કે અમારે સાહેબ ટિફિન લઈને જાય ને, તો રોજ 9 વાગે એમને નીકળી જવાનું હોય, અને કેટલા મહિનાથી રેગ્યુલર 9 વાગે એમને ટિફિન મળી જ જાય છે. કઈ હમ પણ હુ કેન કુક, ભલે લેટ ઉઠ્યા કે સવારે ઉઠ્યા, જલ્દી ઉઠ્યા, બરોબર. પણ એમનું એક ઓલું હોય ને, કહીએ ને, મને એમ કહેવાનું કે જો 8:45 થઈ ગયા, જો 9:10 થઈ ગઈ, જો 9:05 થઈ ગઈ. એટલે હું પછી ક્યારેક અકળાવું, મેં કીધું તમને 9 વાગે એક્ઝેક્ટ એક દિવસ મળ્યું નથી, પણ પછી મને આજે આટલા દિવસ પછી ક્લિક થયું. મેં કીધું જો આ કેવો ભોગવટો આવે છે કે 9 વાગે એમને બી ખબર છે મળી જ જાય છે, તો પણ એમને કુદરત કેટલું બધું બોલાવડાવે છે મારી માટે કે હા. જો 9:05 થઈ ગઈ, જો 9:10 થઈ ગઈ, જો હવે હજી ઠેકાણું નથી, હજી થયું નથી, હજી બોટલ નથી ભરી, હજી આ ના, નથી કર્યું. એ તો તમે નક્કી કરેલું કે મારા હસબન્ડ હું ચેતવીશ, હા એટલે તમે ચેતવો છો. હા એને એને કીધેલું હોય કે મારું આવું કોઈ હોય ને તો 15 મિનિટ પહેલા તું મને ચેતો કર્યા કરજે, એલાર્મ હા તરીકે કર્યા કરજે. તો કે હા સારું સારું કર્યા કરીશ, એટલે ચેતવે છે. એટલે ચેતવે છે. હા. આમાં જે ઓલું અકળામણ થાય છે ને, ઈ કચાશ છે, ઈ ભૂલ છે, ઈ ખબર પડી. ના, એ એમ નહીં. એટલે પછી એ આવું કે, પણ પછી પાછું કોઈક વખત એવું પણ કે હવે બહુ થઈ ગયું, હવે તું ના બોલીશ ને હવે તોય આપણે બોલ કરીએ. તે દુઃખ થયું ને એના આધારે ભોગવટો આવ્યો, નહીં તો હા, ભોગવટો ના આવે. નહીં તો ના આવે. નહીં તો ના આવે, નહીં તો ના ના આવે. આવે. હા, એટલે આવા બધા પ્રસંગોમાં આ પાછું હેન્ડલ મારવાનું ખબર પડે કે આ જો અહીંયા આ હેન્ડલ નથી મરાયું અમિતારાથી. હા, નહીં, પહેલા કામ એવું કરવાનું કે પહેલા આપણે ફાઇલ નંબર 1 થી છૂટા પડી જવાનું. મેઇન કામ એ છૂટા છે. પડી જાય. હા 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 હા, ફાઇલ નંબર 1 કઢવાનું ચાલુ કરે ને ત્યારથી જ પહેલા બખ્તર પહેરી લેવાનું. હા એક છે ને, અમારા મોરબીમાં એક મહાત્મા છે, એ હમ મને દાખલો આપે કે જંગલમાં ગયો તો એક સાપ આવી ગયો, નાગ આવી ગયો. તો હમ એને મેં ધબાધબ 2-3 ડંખ મારી દીધા. તો અચ્છા. ઓલો તો એ ચાલ્યા રાખે છે. હા પાછળ નાગને બહુ ગુસ્સો આવ્યો કે સર મેં ડંખ માર્યો તો પણ કશું નહીં થતું, તો પાછા હમ ડંખ માર્યા. અચ્છા. પાછો ઓલો ચાલ્યા રાખે છે. ત્રીજી વાર ડંખ માર્યો તો બધું ઝેર ઓકી નાખ્યું, બધું ઝેર હમ કાઢી નાખ્યું, તોય ઓલો હમ ચાલે. પછી હમ ખબર પડી કે એનો પગ નહોતો, લાકડાનો પગ હતો. એવી રીતે આપણે શુદ્ધાત્મા પદમાં રહેવાનું, એટલે આપણને વાગે જ ના. કોઈ ગમે ભાગે જ નહીં. તેટલું મારે ને. હા, એમ. હમ હમ
ચાલ હા એની વાત ચાલે. આ કેટલું આ દ્રષ્ટાંત કેટલું બધું એલર્ટ કરે છે આપણને વસ્તુથી. હા હા, હા 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 એક્ઝેક્ટનેસમાં લઈને આવે છે. લઈને આવે છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલે હા, આજે બોલો, બોલો. સવારે પણ એક વિચાર છે ને સતત થતું હતું, એટલે મેં કીધું આ પ્રશ્ન કરીશ કે આ અનુભવ બી થાય છે કે સવારે કામ કરતી હતી ને ત્યારે બસ એમ કે આ સ્વસત્તાનો ઉપભોગ કરું, દાદા કહે રાઈટ. છે તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું. હા તો એમાં એમ દેખાય કે આ પરસત્તામાં તો નકરી ઉપાધિ છે, અને હા ભય શું થશે, અને હા જેમ સ્વસત્તાનું આમ હેન્ડલ મારી દે ને, હું શુદ્ધાત્મા છું છે, તો બધું જ આમ જેમ કે બધું આમ ભાગી ના જાય, જે બધા આવ્યા હોય આમ બધું તરત બધા હળવી જાય, ભાગે. હલકું થઈ જાય, હા, હલકું થઈ જાય. એટલે બોજો મેં એનો કીધું નીકળી જાય. બોજો નીકળી જાય. એટલે એવું થયું કે આ પરસત્તામાં વાણીમાં ભય કે ભાઈ કોઈને શું કહી દીધું, કોઈને કેટલું કેવું, આજુ આવું બોલાઈ ગયું, પછી મનથી પણ એવું ડર કે ભાઈ કોઈના માટે આવું વિચારી લીધું, એમને મારા માટે આવું વિચાર્યું હશે. એટલે આ પરસત્તામાં નકરું ભય ને ભય જ છે, એવું આજે અનુભવ થઈ ગયો. બરોબર છે. પરસત્તા એટલે પરસત્તા કીધી એટલે શું કે એ સત્તા તમારામાં હાથમાં છે જ નહીં. હા હા, અને સ્વસત્તા એટલે એનો ઉપભોગ કરવાનો, વારે વારે એનો ઉપયોગ કરવાનો. તો કે એનો હા વારે વારે ઉપભોગ કરવો એટલે શું? તો કે વાપર શુદ્ધાત્મા પદમાં રહેવું. શુદ્ધાત્મા પદમાં રહેવું. હા, હમ ખ્યાલ આવે ને? એટલે શુદ્ધાત્મા પદમાં રહી અને જોવા જાણ્યા કરવાનું. જોવા જાણ્યા કરવાનું. એટલે હા, આ જોવાનું. જોવાયું કે ફાઇલ આ જો નંબર કેવું. હા, ફાઇલ નંબર ફાઇલ 1 માં. નંબર 1 ને જોવાની. હમ જોવાથી ઓલું પિક્ચર જોતા હોય ને એવી હા રીતે જોવાની કે આ સંજોગ કેવા આવી રહ્યા છે તે. એટલે હમ બોજો ના લાગે, કારણ કે બોજો તમે નહીં, જોનારા થઈ ગયા એટલે પિક્ચર માંથી હટી ગયા. હટી ગયા. આટલું જ કામ કરવાનું છે કે હા, આપણે દ્રશ્યમાંથી હટી જવાનું છે. દ્રશ્યમાંથી હટી જવાનું છે. હા 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 હા. એટલે બહુ ખબર પડે છે હવે કે આ જોવા સ્વરૂપે રહ્યા, એટલે ખબર પડી કે આમાં તો નકરું કશું ઉપાધિ જ છે એમ. હા, ને ઓલું ઉપાધિ વગરનું છે. ઓલું ઉપાધિ વગરનું છે. નહીં, અને આદિ વ્યાધિ ઉપાધિ હોય છતાં સમાધિ રહે એવું એ છે. સમાધિ. હા, એ છે પાછું. હા. કરેક્ટ 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 કરેક્ટ. બોલો, ચાલો આગળ. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ બોલો. ક્લિયર અવાજ? યસ, એકદમ ક્લિયર. હર્ષ, આપતાવાણી 14 ભાગ હમ 1, ભાગ 1, પેજ નંબર 253. પેજ નંબર 253. હા, 2 મિનિટ આપજો ને. હા. હાજી હાજી. આપતાવાણી 14 ભાગ નંબર 1, પેજ નંબર 253. ટાઇટલ છે તત્વદ્રષ્ટિ, અવસ્થા દ્રષ્ટિ. તત્વ દ્રષ્ટિ, અવસ્થા દ્રષ્ટિ ટાઇટલ. આપણે વાંચો ને સાહેબ થોડું થોડું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એ જ સત્સંગ લિંકમાં જ ચાલુ રાખીએ છીએ. ઓકે અવસ્થાવાદ. ઓકે. યસ. જ્યાં સુધી અવસ્થાની દ્રષ્ટિ છે એની, ત્યાં સુધી એને જગત દેખાશે, બરોબર. અને તત્વ દ્રષ્ટિ થશે એટલે તત્વ દેખાશે. કરેક્ટ. પેલી અવસ્થા દેખાશે, પણ અવસ્થા પોતાની નહીં માને. હમ. આ જ્ઞાન પછી તમને તત્વ દ્રષ્ટિ થઈ હમ. એટલે તત્વ જોતા શીખ્યા, તત્વ જોતા શીખ્યા. કરેક્ટ. અને અવસ્થાને જોઈ શકો છો. રાઈટ. પણ અવસ્થા એ આપણું સ્વરૂપ નથી. કરેક્ટ. પરફેક્ટ.
અવસ્થા અવસ્થા એ વિજ્ઞાન આપણું સ્વરૂપ નથી, અવસ્થા એ આપણું સ્વરૂપ નથી, એ શબ્દમાં છે. પણ આ મન વચન કાયની અવસ્થાને છે ને એને આપણે આપણી જાતને માની છે, કારણ કે આરોપણ કરેલું એની અંદર કે હું છું આ. રાઈટ. એટલે એ જલ્દી સમજવા નથી દેતું. એ આપણને 10ના વર્ણ કર્મને આધારે સમજવા ના દે. અચ્છા. એટલે જોજો, કોઈ પણ માણસ ડીલિંગ કરે કે વ્યવહાર કરે ને તો એવી રીતે વ્યવહાર કરશે કે જાણે પોતે મરવાનો જ નથી. હા, વાત બહુ સાચી છે, બહુ સાચી. હા, એટલે મરવાનો નથી એનો મતલબ છે પોતે શુદ્ધાત્મા, એને ખબર છે, પણ છતાંય આ દેહને જ એવું માને છે કે મરવાનો નથી. એવું તો ના ચાલે ને. અને એટલે પરેશ આનંદજી એવું બી માને છે કે હું નથી મરવાનો, સામે વાળો મરવાનો જ છે પાછો. એ જ કહું છું, હું નથી મરવાનો એટલે પોતે અવસ્થામાં ફસાયો ને. રાઈટ રાઈટ નથી રાઈટ. મરવાનો એ બોલવું કેમ પડે છે? તો કે અવસ્થામાં ફસાયો માટે. પોતાનો તો સ્વભાવ જ છે નહીં મરવાનો. હા, એક્ઝેક્ટ. એટલે એવું સમજવાની જરૂર છે જ નહીં. પણ આ એનો સ્વભાવ અંદર પડે, એ છોડે નહીં, પણ છતાં અવસ્થાની અંદર પોતાનું હું પણ આરોપેલું માટે એ વસ્તુ પોતાના તત્વને અંદર સ્થિર કરતી નથી. ખ્યાલ આવે ને? રાઈટ 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 રાઈટ. ચાલો આગળ. રિલેટિવ અવસ્થાઓ છે અને રિયલ એ તત્વ છે. પ્રશ્ન કરતા દાદા, આત્માથી તો ખાલી તત્વ જ જોવાય ને. આત્મા આત્મા તત્વને જ જુએ છે ને, એ ફેઝિસ ને નથી જોતો ને. શ્રી, આ બહુ ફાઇન ક્લેરિફિકેશન છે. જ્યાં સુધી સંસારી આત્મા છે ત્યાં સુધી બધું આ દરેક વસ્તુને જુએ. અને સંસારી ના હોય એટલે રિલેટિવ ના હોય, રિયલ હોય, ત્યારે એ આત્મા આત્માને જુએ, અવિનાશી ચીજો ને જુએ. એટલે એટલે અત્યારે આપણે અંતરાત્મા દશામાં બે બાજુ જોવાનું છે. અવસ્થાને પણ જોઈએ છે અને મારી નથી એવું માનવાનો પુરુષાર્થ કરવાનો છે. એવું છે. ના, સંસારી એટલે આપણે સંસારી જ થયા ને. હા, આપણે શુદ્ધાત્મા થયા, પણ સાથે મન વચન કાયની અવસ્થા લઈને ફરીએ છે ને. વ્યવહાર તો છે ને. છે. એટલે બંને સાથે આવે. એટલે પણ આત્મા, આપણે જયારે આત્માની જે છેલ્લી દશાની વાત કરી દાદા, કે રિયલ વસ્તુ છેલ્લે આત્મા આત્માને જોયા કરે. એ જુએ ખરા, પણ એને બંને વસ્તુ દેખાય, કારણ કે પોતે 100% પ્રકાશક છે. રાઈટ 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 રાઈટ. મન વચન કાયાની અવસ્થા મન વચન કાય પ્રકૃતિ. આપણે ઓલું વાક્ય બોલીએ છે ને કે મન વચન કાયા ની અવસ્થા નહીં, મન વચન કાયાની અવસ્થા અને ઓલું વાક્ય નથી આવતું. અવસ્થા માત્ર કુદરતી રચના છે. નહીં. આપણી જ્ઞાન વિધિમાં મન વચન કાયા ની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. અને મન વચન કાયા ને સ્વભાવ પોતે જાણે છે અને પોતાના સ્વસ્વભાવને પણ જાણે છે. કારણ કે મન વચન કાયાની તેઓ અને તેના સ્વભાવને પોતે જાણે છે અને સ્વસ્વભાવને પણ જાણે છે, કારણ કે સ્વ પર પ્રકાશક છે. એટલે જ્ઞેય ઝળક્યા વગર રહે નહીં. બરાબર છે. અરે ઇવન સિદ્ધ ક્ષેત્રમાં પણ જ્ઞેય ઝળકે. ઝળકે. અનંતા જ્ઞેયો ઝળકે. રાઈટ. કારણ કે દાદાએ એક જગ્યાએ કીધું છે, જ્ઞેય વગર આત્મા હોય જ નહીં. હોય જ નહીં. એટલે તમને આ મન વચન કાયાનો ટેવો એ દેખાય અને ઓલું પણ દેખાય, કારણ કે 100% પ્રકાશક છે. પરને પણ પ્રકાશે અને સ્વને પણ પ્રકાશે. સરસ સરસ. ચાલો આગળ. આત્મા અને અનાત્મા જ્ઞાની પુરુષ સ્પષ્ટપણે જુદા પાડી આપે, પછી જ આપણે ઓળખી શકીએ કે આ આત્મા અને આ અનાત્મા.
આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ ભેદ લાઈન ઓફ ડિમાર્કેશન પાડે એટલે આ આત્મા અને આ અનાત્મા એટલે કે આ મારું અને આ પારકું એવી સમજણ પડે. અનાત્મા શબ્દ એટલો બધો તમને ઇફેક્ટ ના કરે જેટલો પારકો શબ્દ કે એટલો ઇફેક્ટ કરે. અનાત્મા એટલે પારકી વસ્તુ બિલકુલ બિલકુલ બરાબર. અને આત્મા એટલે પોતે. પોતે સેલ્ફ. એટલે દાદા ભગવાને લાઈન ઓફ ડિમાર્કેશન નાખી કે હવે જો આ આત્મા એ તું છું અને બીજું બધું પારકું છે, માટે પારકામાં સુપરફ્લુઅસલી ડીલ કરજે, એમાં બહુ માથાકૂટ કરીશ નહીં, એમાં ઊંડો ઉતરીશ નહીં. લોકો ઊંડા ઉતરે છે, તારા છોકરા કેટલા છે, છોકરો નોકરી કરે છે કે નહીં, ભણ્યો કે નહીં, કેટલો પગાર મળે છે, એવા બધા બહુ ઊંડા ઉતરે છે. એટલે ઊંડા ના ઉતરીશ, ઊંડા ઉતરવામાં તારો આત્મા ચાલ્યો જશે. ખ્યાલ આવ્યો? આપણી આદત છે એવી બધી તપાસ કરવાની. હા, એ તો અમુક જ બાબતમાં તપાસ કરવાની હોય, કઈ દીકરી આપવાની હોય તો તપાસ કર, બીજે બધામાં હું માથાકૂટ કરવાની? કઈ બધાનું ધ્યાન રાખવા આવ્યા છે કે આપણું ધ્યાન રાખવા આવ્યા? ખ્યાલ આવ્યો? એટલે દાદા કે આ આત્મા અને આ અનાત્મા, અનાત્મા એટલે પારકી વસ્તુ, આ તત્વ સ્વરૂપ અને આ અવસ્થા સ્વરૂપ એમ સ્પષ્ટ ઓળખી શકાય. એટલે અવસ્થા સ્વરૂપ એમ સ્પષ્ટ ઓળખાય એટલે પછી એની વેલ્યુ ડી વેલ્યુ થઈ જાય. પહેલા અત્યાર સુધી અવસ્થા સ્વરૂપને વેલ્યુ આપેલી અને તત્વ સ્વરૂપની તો વેલ્યુ જ નહોતી. બરાબર છે. હવે શુદ્ધાત્માની વેલ્યુ જેમ જેમ વધતી જાય તેમ તેમ અવસ્થાની વેલ્યુ ડી વેલ્યુ થતી જાય, અને એ ડી વેલ્યુ થાય તેમ તેમ તમે તમારામાં સ્થિર થાવ, ત્યારે સ્વસત્તા ખુલ્લી થાય સાહેબ. તારે સ્વસત્તા ખુલ્લી થાય. ચાલ આગળ. જ્ઞાન મળ્યા પછી કદાચ ક્યાંય જ્ઞેયમાં જ્ઞાન ચોંટે તોય તે તત્વ દ્રષ્ટિથી એમ લાગે કે આ તો ચંદુભાઈનું છે, મારું નોય. ચાલો આગળ. તત્વ અનંત અવસ્થા વાળું હોય, અવસ્થાઓના એરિયા પડે. હા, જેમ સૂર્યનારાયણ વાદળ પાછળ હોય છતાંય તેની અવસ્થાના એરિયા પડે, તેમ કોઈને પણ અવસ્થા દ્રષ્ટિથી જોઈએ છીએ, તેથી તો તેનો આપણા ઉપર પ્રભાવ પડે છે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ વિકર્ષણ છે, રાઈટ. તત્વ દ્રષ્ટિથી નહીં. એટલે એનો મતલબ એવો થયો કે આકર્ષણ વિકર્ષણ જ્યાં આપણને થાય તો શું સમજવાનું? આપણે અવસ્થામાં ચોંટ્યા અથવા તો આ આપણું સ્વરૂપ ન હોય, તરત છૂટા પડી જવું જોઈએ. તરત આ આપણું ન હોય, નહીં તો એ આકર્ષણ વિકર્ષણ ને પાણી મળી જાય જો થોડુંક, તો સીધો 2 વર્ષનો 1 વર્ષનો છોડવો થઈ જાય. એટલે 1 વર્ષ સુધી પાછો હેરાન કરે, માંડ રાગે પડેલું કપાઈ ગયેલું તે પાછું ઉગી જાય. આ આકર્ષણ વિકર્ષણ વાળો છોડવો એવો છે કે દાદા કહે છે કે એક જ વખત પાણી આપો એટલે 1 વર્ષનો થઈ જાય, ખડાક દઈને એક સાથે 100 ફીટ વધી જાય. બાંબુ જોયું છે? બાંબુ, વાંસના જંગલોમાં નોર્મલી કોઈ માણસ જાય નહીં. ના જાય. કેમ ના જાય? કારણ કે એની ગાંઠ ફૂટે ને એટલે ધડાકા ફેર એની ગાંઠ ફૂટે ને તો ધડાકે ફેર તો ફૂટે ખરું, પણ પગ નીચે હોય ને તો પગની ફાડી નાખે ને પગની ઉપર આવી જાય. સાચી વાત છે. એટલે એવું છે. આ પણ અવસ્થા દ્રષ્ટિ આવી છે. ફટાક દઈને 1 વર્ષનો છોડવો થઈ જાય. જરાક તમે ગાફેલ રહ્યા તો 1 વર્ષનો છોડવો થઈ જાય. એટલે આપણા ઉપર
હજુ બી કોઈનો પ્રભાવ પડે છે તો એ આપણે એના તત્વ અવસ્થામાં એના ખેંચાઈ ગયા એટલે પડે છે આપણા ઉપર પ્રભાવ. એ તો બરાબર છે, પણ પોતાની વીકનેસ છે ને, પ્રભાવ કેમ પડ્યો? પોતાના આકર્ષણ વિકર્ષણ છે ને. અચ્છા અચ્છા અચ્છા. બીજાની વાત ના કરો, બીજાની વાત કરીએ છીએ બરોબર છે, એક બાઈક કે ભાઈ એનો આપણે પ્રભાવ પડ્યો, પણ પ્રભાવ રાઈટ. પડ્યો કેમ? તમારી વીકનેસ છે. છે. તમે તમારી પાસે એ ચીજ નથી, અથવા તો તમે એ બાબત બી અજાણ છો. બરાબર બરાબર. હા, એમ. ચાલો આગળ. કઈ જાત જાતની અવસ્થાઓ છે ને સાહેબ? અનંત અનંત. હા, ચાલો આગળ. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ વિકર્ષણ છે, છે તત્વ દ્રષ્ટિથી નહીં. અવસ્થામાં હું છું એમ માને કે તરત જ અંદર લો ચુંબકપણું ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય. જો આ બહુ ફરીથી વાંચો સાહેબ, આ બહુ સરસ છે. અવસ્થા અવસ્થામાં હું છું. આકર્ષણ વિકર્ષણ છે, તત્વ દ્રષ્ટિથી નહીં. હમ અવસ્થામાં હું છું એમ હમ માને કે તુરત જ અંદર લો ચુંબકપણું ઉત્પન્ન થાય અને આકર્ષણ શરૂ થાય. આકર્ષણ શરૂ થાય. હા, આ બહુ ગજબનું સાયન્સ મૂકેલું છે સાહેબ. અવસ્થામાં હું છું એમ માને કે તુરત જ અંદર લો ચુંબકપણું ઉત્પન્ન થાય અને આકર્ષણ શરૂ થાય. આ કેના જેવું છે? તો કે લોખંડના ટુકડા પર વાયર બાંધેલો હોય ને, અને જેવું એ વાયર તમે ઇલેક્ટ્રિસિટીમાં પ્લગમાં નાખો અને સ્વિચ ઓન કરો કે તરત લો ચુંબક ઉત્પન્ન થાય અને વેવ્સ ચાલુ થાય. બરાબર અને બરાબર. વેવ ચાલુ થાય ને જો એની બાજુ કંઈક મૂકેલું હોય તો ગોળ ગોળ ફરવા માંડે. ખરું એટલે ખરું ખરું. જનરેશન આ ક્રિયાથી થાય છે. આ પંખા બધા ફરે છે તે આ સિસ્ટમથી ફરે. રાઈટ 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 રાઈટ. એવી રીતના આપણને મન વચન કાયને આવી રીતના જ ફેરવે. પછી ઘડીમાં હા. હૈદરાબાદ લઈ જાય, ઘડીમાં સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય, કોઈ દિવસ ક્યાં લઈ જાય? ક્યાંય ફરવા ગયેલો તુલા? આંદામાન નિકોબાર ગયેલો? લો બોલો. આંદામાન નિકોબાર લઈ જાય. પછી આ રાજસ્થાનમાં ઓલો બહુ મોટો મહેલ છે, ખબર નહીં કયો, જેસલમેર નહીં, અહીંયા કુંભલગઢ, આ બધે ફેરવે પછી. હા ફેરવે ફેરવે. હા હા, એવું એવું બધું. આ જાત જાતે ફેરવે, જાત જાતે ફેરવે. ઝૂંપડીમાંય લઈ જાય, જંગલમાંય લઈ જાય. હા, એવું કઈ નહીં. બધે લઈ જાય બધે લઈ હા, જંગલમાં લઈ જાય ને અગાસીમાંય લઈ જાય. જાય. હા, ચાલો આગળ. તત્વ દ્રષ્ટિ એટલે સંપૂર્ણ દ્રષ્ટિ, યસ. નિશ્ચય દ્રષ્ટિ એટલે તત્વ, અને હા, વ્યવહાર એટલે અવસ્થા. એટલે અવસ્થા. વ્યવહાર એટલે અવસ્થા. એટલે દાદા કહે છે કે વ્યવહાર ચોખ્ખો થાય નહીં અને નિશ્ચય તમારો પૂરો થાય નહીં. કારણ કે વ્યવહારને વ્યવહાર રીતે સમજે તો જ એ પૂરું થાય. એટલે વ્યવહારમાં ખેંચતાણ ના હોય, હા હોય બરાબર સાચું છે. ખોટું ના હોય. વ્યવહારમાં કોઈ દિવસ સાચું ખોટું ના હોય. અને આપણે વ્યવહારમાં સાચું ખોટું કર્યા વગર રહેતા નથી. કહેતા એટલે જ વ્યવહાર નથી. વ્યવહાર સ્વરૂપે છે જ નહીં. એટલે નિશ્ચય ત્યાં છે જ નહીં. છે જ નહીં. એટલે વ્યવહારમાં આત્મા પેસી ગયો. બેસી ગયો એટલે બેસી ગયો. સત્સંગની ખાસ જરૂર કે વ્યવહારને વ્યવહાર રીતે રાખો અને પોતે જુદા થઈને રહો. બિલકુલ સત્સંગ વગર તો બધું અઘરું જ છે, ખરી વાત છે. અઘરું છે, અઘરું છે. હા, ચાલો આગળ. અવસ્થા દ્રષ્ટિથી જોશો તો હમ આકર્ષણ વિકર્ષણ થશે, થશે. અને તત્વ દ્રષ્ટિથી જોશો તો મોક્ષ થશે. હા કોઈકને તત્વ દ્રષ્ટિથી જોશો તો તમને લાભ થશે, અને હા, અવસ્થા દ્રષ્ટિથી જોશો તો તેમાં જ તમે ખોવાઈ જશો. ફરીથી વાંચો સાહેબ. કોઈકને તત્વ દ્રષ્ટિથી જોશો તો હા, તમને લાભ થાય, તો લાભ અને થાય. અને અવસ્થા દ્રષ્ટિથી જોશો તો તેમાં જ તમે ખોવાઈ જશો. ખોવાઈ જશો. કેરીને કેરી તરીકે જુઓ તો ખોવાઈ જાવ કેરીમાં. રાઈટ.
તો સાલું દાદાને એક એક વાક્ય એવા છે ને કે બહુ ગંભીર છે ને. અરે આગળ વાંચો, બહુ મસ્ત છે. આંખોથી ચર્મ ચક્ષુથી જોઈ જોઈને તો આખું જગત ભૂલ્યું છે. બોલ્યું છે. તત્વ દ્રષ્ટિથી સામામાં આત્મા દેખાય હા તે તત્વ દ્રષ્ટિ માટે શાસ્ત્રમાં લખાયું હા કે તલમાંથી તેલ નીકળે છે, દૂધમાંથી ઘી નીકળે છે, એ જે તત્વ દ્રષ્ટિથી જાણે તે જ તે કાઢી શકે. શકે. તત્વદ્રષ્ટિ હોય તો જ એમાંથી કાઢી શકે, ને તો કાઢે ક્યાંથી? ના પણ એમાં કઈ કઈ ગંભીર છે સાહેબ, મને થોડું એલેબોરેટ કરો. કેમ? સાર કાઢી શકે ને, તલમાંથી તેલ કાઢે તો સાર નીકળે ને. એ જે હા, તત્વદ્રષ્ટિ જાણે છે તે જ કાઢી શકે. એને બધા અવસ્થાના પર્યાયો દેખાય. અચ્છા, એ રીતે. હા, એ રીતે. હમ. એટલે તત્વદ્રષ્ટિ વાળો બધા પર્યાય જુએ એના, ઉગવાથી માંડીને લઈને ખતમ થવા સુધીના. બિગિનિંગ ટુ એન્ડ સુધીનો. હા, એટલે વાહ, વાહ. છોકરાનો જન્મ થાય તે મૃત્યુ સુધી એના બધા ફેઝિસ દેખાય. ઓહો. એટલે જે તત્વદ્રષ્ટિ જે વાળો છે તે બધું આ કરી શકે આવી રીતે સેટિંગ. ભેંસ ને ભેંસ દેખે, હા, ગાય ને ગાય દેખે, તે અવસ્થા દ્રષ્ટિ. અવસ્થા દ્રષ્ટિ. અને આપણા મહાત્માઓ તો તત્વ દ્રષ્ટિથી આત્મા જુએ. જુએ. તત્વ જાણે તે તત્વ દ્રષ્ટિથી જોઈ શકે. તત્વ જે જાણે જાણતા તે, નથી તે તત્વ દ્રષ્ટિથી કેવી રીતે જોઈ શકે? તત્વ જાણે તે તત્વ દ્રષ્ટિથી જોઈ શકે. જે જાણતા નથી તે તત્વ દ્રષ્ટિથી કેમ જોઈ શકે? કેમ જોઈ શકે? હા, ચાલો આગળ. તત્વ દ્રષ્ટિથી અવસ્થાની કિંમત ઉડી જાય. ઉડી જાય. આ બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન કીધેલું કે રિલેટિવ રિયલ જોયા કરો, જોયા કરો, જોયા કરો. જેટલો મોહ વધારે એટલી અવસ્થાની કિંમત વધારે. રાઈટ રાઈટ અને રાઈટ. ભલે ગમે તેટલો મોહ હોય, દાદા કહે છે, પણ અમે તમને આજ્ઞા આપી છે, આજ્ઞા પ્રમાણે ચાલો એટલે મોહ કપાતો જશે. એટલે રિલેટિવ રિયલ જો જ કરવાનું. તો કે આખો દિવસ જોવાનું. અરે તું જોયા કે તારું લૂંટાઈ શું એ મને કે ને ભાઈ. શું લૂંટાય છે? બરાબર છે. કારણ કે જરાક જો ના જોયું તો તરત જ એની અવસ્થા દેખાય, અને એની અવસ્થાની આપણી બુદ્ધિ પર અસર પડ્યા વગર રહે નહીં. એટલે there will be a comment on it, અથવા તો એડિટ ચાલુ થઈ જશે. પરફેક્ટ અને એડિટ પરફેક્ટ. ચાલુ થઈ ગયું, છેવટે કશું ના થતું, આપણે લાગે વળગે ના ને તો પણ કે આવા કપડા પહેર્યા છે. અલા પણ તારે કશું કનેક્શન નથી ને હું માથાકૂટ કરે છે. ખરેખર ખરેખર એવું જ છે. રાઈટ. બરાબર. ચાલો આગળ ફરીથી ઓમ વાંચો. એટલે નહીં તો અવસ્થા દ્રષ્ટિથી કેપ ચડે. ફરીથી ઉપર તત્વદર્શિત અવસ્થાની. તત્વ દ્રષ્ટિથી અવસ્થાની કિંમત ઉડી જાય. ઉડી જાય. તત્વ દ્રષ્ટિ થાય તો વસ્તુ દેખાય. તો વસ્તુ દેખાય. નહીં તો અવસ્થા દ્રષ્ટિથી કેપ ચડે. નહીં તો અવસ્થા કેપ ચડે એટલે તમને અસર થઈ. થઈ. જો કેટલું મસ્ત, કેટલું ક્લિયર છે, કેટલું ક્લિયર છે સાહેબ. આગળ ચાલો. ઓમ એટલે તત્વ દ્રષ્ટિ. ઓમ એટલે તત્વદ્રષ્ટિ. કોઈને તત્વ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જ નથી ને. હા આખું જગત અવસ્થા દ્રષ્ટિમાં છે. હા, આખું જગત અવસ્થા દ્રષ્ટિમાં છે સાહેબ. કોઈએ કહ્યું કે જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ. અમે તો ક્રિયાઓ કરીએ છીએ અને જ્ઞાનનું પણ કરીએ છીએ, તો અમારું મોક્ષ નહીં? નહીં. ના, કારણ કે તું અવસ્થા અને જ્ઞાન ક્રિયા કહું છું. જ્ઞાન ક્રિયા કહું છું. અવસ્થાની જ્ઞાન ક્રિયા એ બધું અજ્ઞાન કહેવાય. અજ્ઞાન કહેવાય. તેનાથી તો તને સોનાની બેડી મળશે. રાઈટ.
તત્વદ્રષ્ટિ થયા પછી જ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહેવાય, રાઈટ, અને તે અરૂપી ક્રિયા છે. અરૂપી ક્રિયા છે. ઉપર લે ભાઈ, ઉપર લે. જી, હા, જગત ચાલો. અવસ્થા સ્વરૂપે વાત કરે છે, હા, અને હું તાત્વિક સ્વરૂપે વાત કરું છું. કરું છું. હું તાત્વિક દ્રષ્ટિથી જોઉં છું. હમ. જગત અવસ્થા દ્રષ્ટિથી જુએ છે. હા. આ તો અવસ્થાને જ પોતાનું સ્વરૂપ માને છે, હમ. ને આ દુઃખો તો દુઃખો જ નથી. હમ. આ તો બધે અણસમજણના દુઃખો છે, હા, તે પાછા જાતે નોતરેલા છે. જાતે નોતરેલા છે, કારણ કે અવસ્થા સમજી શકતા નથી ને કે આ અવસ્થા છે. અવસ્થાને જે જોતો હોય અવસ્થાને, તેને અવસ્થા તત્વ જેવું લાગે છે, એટલે અવસ્થાને અવસ્થા રૂપે નથી લાગતું, એટલે એનો સ્વભાવને ઓળખી શકતું નથી, એટલે જાતે નોતરે, ઇન્વાઇટ કરે. એટલે અવસ્થાને જ પોતાનું સ્વરૂપ માને છે, એવું જ ને? નહીં, તત્વ માને, અવસ્થાને જ તત્વ માને, એટલે મેઇન ચક્કર આ છે. એટલે દાદા ભગવાને શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું, એટલે તમને તત્વ દ્રષ્ટિ આપી. એ તત્વ દ્રષ્ટિને કારણે આ અવસ્થા છે એવું સમજાયું. રાઈટ, નિકાલ તો ના સમજાય, વાત સાચી છે. એટલે અવસ્થા દ્રષ્ટિ સમજાવી બહુ મુશ્કેલ છે, અને અવસ્થા દ્રષ્ટિ સમજાય કારણ કે તત્વ દ્રષ્ટિ આપી માટે. આપી તો જ સમજાય, બરાબર. એટલે અવસ્થા દ્રષ્ટિ સમજાય, એટલે હવે અવસ્થામાં હાથ નાખવાનો બંધ થયો. પણ છતાં પાછલી જે અણસમજણ છે તે નાખ્યા વગર રહેતી નથી. પણ એના તો પ્રતિક્રમણ કરવાના છે. પ્રતિક્રમણ કોના કરવાના? આના કરવાના કે અવસ્થામાં હાથ નાખ્યો સાહેબ. મારું શુદ્ધ સ્વરૂપ અનંત સુખ છોડીને મેં કાદવમાં હાથ નાખ્યો, તેના પ્રતિક્રમણ કરવાના છે. આપણે તો હજુ સારા વ્યવહાર ને ખોટા વ્યવહારની, અથવા કોઈને દુઃખ થયું તે વ્યવહારના પ્રતિક્રમણ માંથી હજુ ઊંચા નથી આવ્યા. ખરેખર સાહેબ, ખ્યાલ આવ્યો? એટલે ખરા પ્રતિક્રમણ તો કેવા હતો કે આ અવસ્થામાં મેં હાથ નાખ્યો, કે ભગવાન માફ કરજો. આ તો એક સેકન્ડ બી નવરું ના પડાય એવું કામ થઈ ગયું. એક સેકન્ડ નવરું ક્યાંથી પડાય દાદા? વિજ્ઞાન સમજાય પછી તો રડવું આવે એવું છે. આવે, ખરેખર. હા, ઊંઘ ના આવે, ઊંઘ ઉડી જાય સાહેબ. ખરું. પાછલી આખા વડોદરામાં બોલો. આખા વડોદરામાં સુચારિત્રો અને કુચારિત્રો ચાલતા હશે, પણ મ્યુનિસિપાલિટીમાં પૂછી આવો કે નોંધ છે ની, ત્યારે જેની નોંધ નથી લેવાતી એ વાતની પાછળ ચોંટસી આપણને તત્વદ્રષ્ટિ થઈ તો એ બીજું બધી અવસ્થા માત્ર છે. હા, એટલે એમ કે છે કે એની નોંધ આપણે નહીં રાખવાની જો મ્યુનિસિપાલિટી નોંધ નથી રાખતી તો. આપણે શા માટે? બરાબર છે. હા, ચાલો. દીપક આનંદજી કોઈ ના હોય તો લેજો આગળ. હા, ચાલો આપણે આગળ ચાલો સાહેબ. ઓકે. જગત પોલમ પોલ. આત્માના જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં જ તન્મય આકાર. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય તો આપણે એને સાચો સાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયે અવતાર પુરુષ હતો તોય એને સ્ત્રી થયો છું એ બદલ શરમ ના આવે. કારણ કે પર્યાયમાં રત હોય. પર્યાયમાં રત હોય. રત એટલે ઇન્ટરેસ્ટ વાળો હોય. એવું આ જગત છે. બધું જ અમારા જ્ઞાનમાં દેખાય. આ બધું કેવી લોકોને અસર થાય એ અમને દેખાય. બધી જે અવસ્થા થાય તેવું નામ થાય. પગ ભાંગે ત્યારે લંગડો, એનું નામ થોડું લંગડો છે. ટાઈપ કરે ત્યારે ટાઈપિસ્ટ. આ અવસ્થાઓ તો પત્તાનો મહેલ છે.
ભાંગીને બધા ભૂક્કો થઈ જાય છે. અવસ્થાઓ હલો. બધા અવસ્થાઓમાં પ્યારે છે. હા. જે જે અવસ્થામાં ભણ્યો, એ અવસ્થામાં કરે છે. જે અવસ્થામાં પડ્યો ને તે અવસ્થાનું જતન કર્યા કરે છે. આખી જિંદગી મુક્ત હોય અને હમ. છેક 6 મહિના જો જેલમાં ગાળ્યા હોય ને તો હા, હું આ કેદી થઈ ગયો. થઈ ગયો હું કેદી એવું કહે. એવું કહે. હમ. પરિણામે ત્યારે સૌભાગ્યવંતીનું સુખ વર્તે છે. હા, પછી રાંડે ત્યારે રંડાપાના દુઃખ ઉભા થાય છે. થાય છે. હું તો રાંડેલી છું હા. કહે. મુઈ ગયા અવતારે પણ રાંડી હતી ને હા, પાછી સૌભાગ્યવંતી થઈ જ હતી ને. થઈ જતી ને. હા. અત્યારે સૌભાગ્યવાન થયા, થઈ ગયા. હા. મુવા હા, હાથમાં આ ડખો છે, બીજું છે શું તે? આ ડખો જ છે, બીજું શું છે તે? એટલે અવસ્થાને કાકા કરે. રાંડી તો કે રાંડે અને સૌભાગ્યવતી તો સૌભાગ્યવતી. એ અવસ્થામાં જ પડી રહે. સાચી વાત છે. એટલે એનું જતન કરે, એમ જતન કરે. હું જતન કર્યા કરું, જતન. જેલમાં જાય તો કેદી જતન કર્યા કરે. એટલે અવસ્થા ચાલી ગઈ, તું બહાર આવી ગયો તો એ જતન કર્યા કરે. અવસ્થાઓ બદલાય છે, આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં કઈ ફેરફાર થતો નથી. પાછા ભૂલી જાય છે. પરમ દાડે છે તે ઝઘડા થયા હોય તે ભૂલી જાય છે અને આજે પાછા સિનેમામાં ફરવા જતા હોય. આપણે જાણીએ કે પરમ દિવસે હું ગયો ત્યારે તો 2 જણાના ઝઘડાનો નિકાલ થયો ને આજ સિનેમા જોવા નીકળ્યા. દાદા પોલામ પોલ બધું જગત હા, સાચું છે. છતાંય સાચું છે. રિલેટિવ કરેક્ટ. અને આત્મા રિયલ કરેક્ટ છે. કરેક્ટ આ છે. દુનિયામાં રિયલ કરેક્ટ એ બધી વસ્તુઓ છે હા, અને રિલેટિવ કરેક્ટ એ બધી વસ્તુની અવસ્થાઓ અવસ્થાઓ છે. છે. અવસ્થાઓ છે. ફાઇન ડિફાઇન કરી આપ્યું છેલ્લે. વાહ વાહ. હા. થેન્ક યુ સાહેબ. જય સચ્ચિદાનંદ. ઓકે. જય જય સચ્ચિદાનંદ. સત્યાચાર્ય. જે વાંચ્યું તે મોકલી આપજો. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જે વાંચ્યું તે મોકલી આપજો. શ્યોર 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 શ્યોર. ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद बोलो। ये बोला दादा ने, ये बोला कि हमें क्या ऐसा कहना तभी गुनहगारी है, क्या है समझेंगे इसे? તમારો અવાજ કટ हमें થાય क्या છે. ऐसा कहना નેટવર્કમાં આવજો कुदरत में જરા ગીતાબેન. गुनहगारी। हेलो. अभी आवाज नहीं आ रही है? हेलो. आवाज आती है आवाज मगर नहीं आई। कट होती है, कट होती है। धीरे धीरे बोलिए। क्या ऐसा कुदरत आपका है? ना नेटवर्क क्या प्रॉब्लम बोला? आ रहा है, नेटवर्क में आइए आप. यहाँ तो मुझे तो सुनाई दे रहा है। अभी थोड़ी हाँ, आई अभी क्लियर सुनाई बोलिए। दे रहा है. नहीं, नेटवर्क कट हो गया, बीच में आ रहा था। अच्छा मुझे तो आ रही है आवाज। आपको आ रही लेकिन हमको नहीं आ रही ना आपकी आवाज। मुझे अभी भी नहीं आ रही है। अभी आ रही, बस उधर खड़े रह के बोलिए। मैं ये बोली, दादा ने ऐसे बोला कि हमें क्या ऐसा कहना कुदरत में गुनहगारी है, क्या कहना चाह रहे दादा? करेक्ट। हमें क्या है यानी हम अपना कंसर्न निकाल देते हैं ना। हम्म। अभी मम्मी पापा बीमार हो गए तो हम बोल दे, हम ऐसा बोल सकते कि हमें क्या। नहीं।
बोलना चाहिए। नहीं। पड़ोसी बीमार हो गए तो हमें क्या ऐसा बोलना है? नहीं। भाई ईरान और अमेरिका का युद्ध हो रहा है, उसमें हमें क्या ऐसा बोलना है? नहीं बोलना। इसलिए हम जिस जगत में रहते हैं, वी आर कंसर्न विद इट, इसलिए हमें क्या ऐसा कभी बोला नहीं जाता है। वो बहुत भारी अहंकार है। वो भी पागल हो, गांडा अहंकार बोलते हैं ना, हम्म गांडा अहंकार। नहीं, हम्म। गांडा अहंकार, गांडा अहंकार बोलते हैं ना, वो है। हमें क्या समझ हाँ। रहा है? इसलिए दादा पॉइंट बोलते हैं वो बोलना बहुत बड़ा गुनाह है। हम्म, ख्याल में आई बात? हाँ समझ में आया। हाँ। हाँ, अपने आप को खींच लेते हैं, ऐसा थोड़ी होता है। तुम्हारा कंसर्न से तो सब हो रहा है, तुम्हारे सामने हो रहा है। और जहां भी सही हो बात। रहा है, जहां आपका कनेक्शन नहीं है, फिर भी आपको असर तो होती है ना। हाँ होती है, और क्या। इसलिए इसलिए हमें क्या ऐसा कभी नहीं बोल सकते। बोलने तो हम्म। बहुत ये होता है, तो बोलो कल्याण हो, कल्याण हो, कल्याण हो। हाँ? हमें क्या ऐसा नहीं बोलने का, कभी भी नहीं बोलने का। हम्म। बरोबर बोलिए। बाकी और कैसा है? और सब ठीक है। तबीयत अच्छी है? हाँ हाँ, सब ठीक ठीक। और हाँ। गीता बहन से अलग रहते हो कि साथ में रहते हो? अलग। पक्का? हो जाएगा। अच्छा, हो जाएगा तो बड़ी बात है। चलो ठीक है। हम्म। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. અમીબેન, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્चिदानंद બોલો. આ મહિનાનું અક્રમ વિજ્ઞાન છે ને હર્ષભાઈ, કાઢો ને. આ મહિનાનું આવી ગયું અક્રમ વિજ્ઞાન? હા, આવી ગયું. અક્રમ વિજ્ઞાન આ મહિના મારી પાસે નથી. આમાં પીડીએફ આવ્યું છે ને વોટ્સએપ પર. વોટ્સએપ પર મારે આપણા જોવું પડશે. ગ્રુપમાં પણ આવ્યું છે. આવું જોઈ લઉં, જોઈને કહું. તમે ત્યાં સુધી વાંચો, હશે તો હું ખોલું. હા પરેશાનજી, આમાં હા. આ વખતે ટોપિક છે ને મન ઉપરનું છે કે ધ્યેય પ્રમાણે મનને ચલાવવું જોઈએ. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. હા, એટલે બહુ મને એવું લાગ્યું કે આમાં થોડું સત્સંગ મને આપજો. હા બોલો. મન એટલે પાછલા અવતારનો માલ. રાઈટ, કરેક્ટ. તે અવતારમાં આપણે ગાંડા હોય કે ઘેલા હોય, હમ. જેવો ભરેલો એ આ ફેરે નીકળે છે. નીકળે છે, કરેક્ટ. તેથી આપણે એના પ્રમાણે ચાલવું. કરેક્ટ, ચાલવું પડે. હા. હા, એટલે પ્રશ્ન કરતા કહે છે ના જ ચલાય. એટલે હમ. ક્વેશ્ચન પૂછે છે દાદા, તેથી આપણે એના પ્રમાણે ચાલવું. તો પ્રશ્ન હા, કરતા તમે હા વાંચવામાં બહુ મોટી મિસ્ટેક કરો છો. હા તો કે હા જે માલ એટલે નીકળે છે તો શું એ પ્રમાણે આપણે ચાલવું? હા હા, તેથી ઇટ્સ એ આપણે પ્રશ્ન ક્વેશ્ચન માર્ક. ઇટ્સ એ હા ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક છે. કે હા. તેથી આપણે એના પ્રમાણે ચાલવું. તો યસ. પ્રશ્ન કરતા કે છે ના ના જ ચલાય. ના, ના ચલાય. હા, તો પેજ દાદાશ્રી કહે નંબર. છે કે તે ચાલો જ છો ને. ચાલો જ છો ને તમે. પેજ હા, નંબર કેજો, પેજ નંબર કેજો. પેજ નંબર 9. પેજ નંબર 9 ભાઈ. ટાઇટલ હોય તો ટાઇટલ બોલો. હા, ધ્યેય પ્રમાણે મનને ચાલવું એ. આ વાળું. થોડું મોટું કરજો. હજી થશે? હા, ચાલો આગળ. હવે હા, તો દાદાશ્રી કહે છે તે ચાલો જ છો ને. ચાલો ના જ છો ને. ચલાય. હા, આપણે ચલાય. પાછલા અવતારનો માલ ભરેલો અને તે વખતે જે સ્થિતિ હશે તે પ્રમાણે ભરેલો. બરેલો. અત્યારનું જ્ઞાન આપણને મોક્ષે લઈ જવાની વાત કરે હમ. તો આપણે એનું અને આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું કે પેલું કરવું. પેલું કરવું. આમાં શું કહેવા માંગે છે? તો આપણે એનું આ જ્ઞાનનું
એક્સેપ્ટ કરવું કે પેલું કરવું? ઓકે, એટલે આજે આપણું જ્ઞાન શું કહે છે એને એક્સેપ્ટ કરવું, એમ કહેવા માંગે છે હા, ને? એમ એક્સેપ્ટ કરવાની વાત, સહી કરવાની વાત છે. સહી કરવાની વાત છે. કે હા પાછલું જે થાય છે તે સહી કરવાની, ક્રિયા બદલવાની, બદલાય કે ન બદલાય, પણ એક્સેપ્ટ શું કરવાનું? વોટ ઇઝ યોર સાઇન, વોટ ઇઝ યોર ડિરેક્શન, વોટ ઇઝ યોર મોટિવ? તો કે બોલ. મોટિવ હા મોક્ષે જવું છે, એટલે હમ એક્સેપ્ટ આ કરો, આ જ્ઞાનને એક્સેપ્ટ કર્યું છે કે યસ ધીસ ઇઝ કરેક્ટ, આવું જ હોવું ઘટે. હા હા, એટલે પ્રશ્ન આગળ. કરતા કહે છે કે આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું. રાઈટ. હા, તે તો તે કરતા છો નહીં. હા, તે તો કરતા છો નહીં અને અને બોલો બોલો છો છો મોટી મોટી મોટ- વાતો. હા તે અણગમો તો ના જ રહેવો જોઈએ. હા, આગળ. મનના ચલાવ્યા ચાલે છે એનું કારણ શું? હા, દાદાશ્રી, પોતાની નબળાઈ, નબળાઈ. અનંત અવતારથી નબળાઈ પેસી ગયેલી, તે હમ નીકળતી નથી. હમ હવે પોતાનો એવો અહમ નહીં, એવી નબળાઈ જ છે ખાલી. ખાલી મન મનના કયા પ્રમાણે ચલાય જ કેમ? કેમ? એક અક્ષરે મનનો માનવો નહીં. હા, ચલે જાઓ કહીએ ચાલે જાઓ. પછી બીજું કશું નહીં. હા આવે ખરું મનમાં, પણ તે હા ગાંઠો નહીં. એક હા અક્ષરે ગાંઠતા નથી. આપણો હા વિવેક પહેલો કે મન પહેલું? આપણો હા વિવેક પહેલો કે મન પહેલું? હા. આ બહુ, આમાં સમજ આપો. વિવેક પેલો વિવેક રાખવાનો ને કે આ છાતી અગાસી પરથી કૂદી પડવું કે ના કૂદવું. બરાબર. હા તો કે વિવેક જ રાખવાનો હોય ને પેલા તો. હા, પેલા વિવેક રાખવાનો. મન હા, શું તો કે કે ભાઈ બધું નથી નહીં સાંભળી કૂદવાનું, લેવાનું. આપણે અગાસીમાં સુઈ જાઓ પણ કૂદવાનું નથી. હા, એટલે અહીંયા દાદાશ્રી કહે છે, તો તમે તો મનના કયા પ્રમાણે ચાલો છો? હા ધ્યેય માટે, એટલે સારા સારનો વિવેક પહેલો હોય. હમ હવે પાછું એમનું મન હવે આવે તો વાંધો નહીં કહેશે. કે છે. તો ના કોણ કહેતું હતું? હા, હમ કોણ કહે છે? એને હમ ખોળી કાઢો ને, પકડો હા, એને. પકડો એને. એનું એ જ ના કહે છે અને એનું એ જ હા પાડે છે. હા કહે છે. હા હા કહે છે. ખ્યાલ આવે ને? વિવેક હા વિવેક વિવેક જે પકડે તો એ હા કહેશે, અને વિવેક નહીં હોય તો કે ના ના આમાં નથી જવું, જાઓ દે સત્સંગમાં. હા અને હા સારા સારનો વિવેક કહેશે તો જે ના કહેવા વાળું તો એ જ કહેશે હા હા ના જઈશું જઈશું. હા, સત્સંગમાં જ જવું છે. હા, હોટલમાં જવું છે તેમાંય હા ના થાય. હા 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 કહેશે, તરત હા કહેશે. હા તરત. આપણો 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 સારા સારનો વિવેક શું કહે છે? તો કે હોટલનું ના જમાય ભાઈ, એમાંથી કેટલાય પરમાણુ આપણા બગડી જાય. બગડી જાય. હા ચાલે ને? તો એટલું હમ એટલીસ્ટ એવું રાખો તો ખરા. તમારે હમ. જવું પડે વાત જુદી છે, પણ એવું રાખો તો ખરો કે આ ના હોવું ઘટે. ના હોવું ઘટે. ચાલે ને? સારા સારનો વિવેક તો હોવો ઘટે કે ના ઘટે? ઘટે. હા, એટલે કે સમજ પડે કે આવું છે એટલે પછી ફરી જાય. હા, એટલે એને પકડી લો કે આ કોણ તમને ઘડીકમાં હા પડાવે છે ને ઘડીકમાં ના કહે છે. એ તે નબળાઈ છે ને, હોટલનું ગમતું નબળાઈ છે. હોય એટલે ખેંચી જાય એની અંદર. હોટલનું રાઈટ. ગમતું હોય ને એટલે હોટલમાં ખેંચી જાય. ખેંચી જાય. અને ખેંચી જાય એટલે પછી નબળાઈ ખેંચી, પછી કોણ લઈ જતું હતું? તો કે આપણે કહીએ કે ના ના આ તો આણે કીધું ને એટલે. અરે પણ તારી અંદર નબળાઈ હતી. હા, નબળાઈ હતી. તું બીજાનું નામ લેશે, બીજાનું નામ લે એટલે પોતાની નબળાઈ ઢંકાઈ જાય. રાઈટ. પોતાની નબળાઈને ઉગાડી કરવાની છે તો પછી એ નબળાઈ આપણી પર ચડી ના બેસે. ચડી ના બેસે. બરોબર. બરાબર, બહુ બરાબર. ચાલો એક્ઝેક્ટ. આગળ. પ્રશ્ન કરતા કહે છે, સમજ પડે કે આવું છે એટલે પછી ફરી જાય. હા તો દાદાશ્રી, ત્યારે શી સમજથી અવળું થઈ ગયું? હા ત્યારે શી સમજથી અવળું થઈ ગયું હતું? તે હા નથી ગમતું એ શી રીતે એનું ગમતું થઈ ગયું? તે હા ગમતું હતું એ શી રીતે એનું ગમતું થઈ ગયું? હા પહેલા ગમતો હતો શા આધારે? આધારે એ જેના આધારે ચાલે છે ને એના આધારે ચલાય નહીં. નહીં. હા, એના પર એટલે વિવેક એટલે એમ જોઈએ. કે છે, એની પર એમ વિવેક જોઈએ. હા એમ કે છે કે વિવેક રાખવો પડે. અત્યારે તમને જે નથી ગમતું એ આગળ જઈને ગમતું થઈ જશે. રાઈટ.
એટલે એ શું છે તો કે મનનો સ્વભાવ છે, ઘડીમાં ગમાડે ને ઘડીમાં ના ગમાડે. ના ગમાડે, બરાબર. એટલે કે છે કે એના આધારે ચલાય નહીં ને, એ જેના આધારે ચાલે છે ને એના આધારે ચલાય નહીં, એમ કે છે. એટલે કે મનના આધારે ચલાય નહીં. હા. મન ઘડીમાં ઘડે ને મન ઘડીમાં ભાંગે. એટલે એ કોણ છે એ કરવાવાળું? તો કે મન છે. તો કે આપણે એના આધારે ના ચલાય, આપણે વિવેક રાખવાનો હોય કે ચાલવું કે ના ચાલવું, શું કરવું, ગમવું કે ના ગમવું, વિવેક જોઈએ કે આપણા ધ્યેય પ્રમાણે છે કે ધ્યેય વિરુદ્ધનું છે. હા, એટલે એનું સાંભળવું નહીં. હા, એનું સાંભળવું નહીં. ના નહીં, ખબર પડવી જોઈએ. સાંભળો ના સાંભળો તો પછીની વાત છે. તેથી આ નોકરી બધું છોડી દેવાનું કારણ જ આ છે કે મનના કહેવાના આધારે ચાલ કરો છો. વિવેક સદવિવેક તો હોવો જોઈએ ને. મન તો ફિઝિકલ છે એવું તમે ના જાણો. જો આ બહુ મોટું વાક્ય છે, મન તો ફિઝિકલ છે એવું તમે ના જાણો. દાદા ઇઝ આસ્કિંગ ધીસ વે, ઇઝ આસ્કિંગ, તમે ના જાણો. એવું પૂછે છે એમ. એટલે અહીંયા શું કે છે, તેથી આ નોકરી બધું છોડી દેવાનું કારણ જ આ છે કે મનના કહેવાના આધારે ચાલ કરો છો. એને એમ થાય ને કે આમાં બહુ સારું મળશે, આનું આમ કરશે, ચાલ નોકરી છોડી દો, શેર બજારમાં બહુ સારું મળશે. શોર્ટકટ કે લોંગ કટ, વોટ એવર ઇટ ઇઝ. એને કન્વિન્સ થઈ જાય, મનને કોઈ કન્વિન્સ કરી દે કે ના આમાં બહુ મજા છે, ના 8-8 કલાક તું નોકરી કરું, 10 કલાક થાય છે, એના કરતા અહીંયા 5 કલાક કામ કર, 4 કલાક ઘર બેઠા, તારું સરસ બધું થઈ જશે. 2 વર્ષે તો 25% મળશે તને. ખ્યાલ ને? કોઈ વસ્તુમાં તો 2 વર્ષે ડબલ થઈ જાય. એટલે પછી છોડી દે નોકરી. એટલે એ જગ્યા પર વિવેક સદવિવેક તો હોવો જોઈએ ને. મન તો ફિઝિકલ છે એવું તમે ના જાણો. પ્રશ્ન કરતા એવું ઘણી વાર સાંભળેલું દાદા પાસે કે મન ફિઝિકલ છે. દાદાશ્રી સાંભળેલું ને પછી તમારે પાછું રહે છે કે નથી રહેતું? તમારે પાછું રહે છે કે નથી રહેતું એમ પૂછે. મન તો કહે છે આ મને ગમે છે, આપણે કહીએ ના, જેવો ભરેલો માલ હોય તેવો નીકળે. આજનું આપણું જ્ઞાન ના કહે છે કે એ સ્વીકારશો નહીં. તમે એવું કરો છો કે થોડોક વિવેક રાખો. એટલે આ વિવેક શબ્દ એટલે જે આપણે કહીએ છીએ કે સ્વ પરનો વિવેક, કે આપણા હિત માટે શું છે એમ ને, આત્મા માટે સારા સારનું હિત. ખ્યાલ આવે ને? વિવેક એટલે સારા સારનું હિત. એટલે કે આપણા હિતમાં હોય તો બરાબર છે, અને આપણા હિતમાં ના હોય તો ના ચાલે એમ કે છે. આગળ ચાલો. દાદા પ્રશ્ન કરતા કહે છે રાખું છું દાદાશ્રી, ત્યારે સારું, ધ્યાનમાં લેશો બધી વાતો? પ્રશ્ન કરતા લેવાની જ છે ને. સૂત્ર છે, કલ્યાણની ભાવના રાખવાની બધાને છૂટ જ હોય, પણ કરવા માટેનો એનો પ્રયોગ ના હોવો જોઈએ. પ્રયોગ તો બધાને લીલો વાવટો ધરેલો હોય ત્યારે પ્રયોગ શરૂ થાય. એટલે લીલો વાવટો ધરેલો હોય ત્યારે પ્રયોગ શરૂ થાય. એટલે કયો પ્રયોગ ની વાત કરે છે? એ પછીની વાત. આપણે અત્યારે મનનું વાત જુઓ ને. આપણે અત્યારે મનનું ટોપિક લઈએ. નીચે લેજો હર્ષભાઈ. દાદાશ્રી આવતી સાલ લેશો થોડો અનુભવ થયા પછી? નહીં ના, એવું નહીં દાદા, અત્યારથી જ. દાદાશ્રી ત્યારે ખરું, ભૂલ થાય તો કહી દઈએ કે આપણી ભૂલ થઈ ગઈ છે. આપણે અહીં તો બધી ભૂલો માફ જ હોય ને. આ બહુ મોટું દાદાએ કીધું કે ભૂલ થાય તો કહી દઈએ આપણે કે ભૂલ થઈ ગઈ છે. આપણે અહીં તો બધી ગુનેગાર માફ જ હોય છે ને. આપણે અહીં કઈ ઓછા ગુનેગાર ઠરાવવાના છે? સાચી ભૂલ થાય એ અમે સમજી ગયા કે વ્યવસ્થિત તમારી ઈચ્છા હોય નહીં, અને તમે તો એમ કેતા કે હવે મને ગમતા જ નથી એવા,
વિચાર હમ. આવ્યા અને પછી ગમે તેવા વિચાર આવે. બહુ મસ્ત છે, હા વાંચવાનું. હા, આપણે અહીં તો બધી ભૂલ માફ જ હોય છે ને. આપણે હા અહીં કઈ ઓછા ગુનેગાર ઠરાવવાના? હા શાથી ભૂલ થઈ એ અમે હમ સમજી ગયા કે વ્યવસ્થિત હા તમારી ઈચ્છા હોય નહીં. હમ તમે તો એમ કહેતા હતા કે હવે મને ગમતા જ નથી એવા વિચાર હમ આવ્યા ને પછી હમ ગમે છે તેવા વિચાર આવ્યા. શા આવ્યા. ઉપરથી તમે કહો છો હા મનના ચાલ્યા તમે ચાલો છો? ચાલો તો કારણ કે ઘડીમાં ગમે ને ઘડીમાં ના ગમે એટલે મનના આધારે ચાલો છો. હા, એક હમ, બાજુ છે જ નહીં, કોઈ એક બાજુ છે જ નહીં, બંને બાજુ ચાલ્યા જ કરે. બંને બાજુ ચાલ્યા કરે છે. હા ચાલો આગળ. મનના ચાલ્યા તમે ચાલો છો. હવે મને નથી ગમતું, હવે મને ગમે છે, આમ થાય છે તેમ કેવી રીતે ના ગમતું થયું? ના હા ગમતો મહેમાન આવે તોય ગમતો કહેવાય. હમ ના ગમતો મહેમાન આવે તોય ગમતો કહેવાય. શેના ઉપર હમ ચાલો છો એ આધાર રાખો છો. એ તમે આધાર શેના રાખો ઉપર છો, ચાલો છો? હા તેના ઉપર ચાલો છો એ આધાર રાખો છો. હા. આગળ ચાલો. પ્રશ્ન કરતા મન પર ખરું હમ દાદાશ્રી. આજે મહીથી વિચાર કોણ કરતું તું? હમ એને કોણે મોકલ્યો? પણ હા એ કયું કોણે? એ હમ ખોલી કાઢો ને. હા કોઈના કયા વગર તમે કશું કરતા નથી. હમ તમારો પોતાનો તો અભિપ્રાય છે જ નહીં તમારી પાસે. તમારી પાસે. હા એ એ વિવેક, ખોલી કાઢ્યું. એ હા, એ વિવેક. ખોલી કાઢ્યું તમે. નહીં નહીં, આજે કીધું ને તમારો પોતાનો તો અભિપ્રાય છે જ નહીં તમારી પાસે. એ વિવેક, વિવેક એટલે અભિપ્રાય કે આ ડિરેક્શનમાં જવાનું છે, આ બીજામાં નથી જવાનું મારે. હમ એટલે હા ચાલો આગળ. કોઈનું અવળું વિચાર આવ્યું કે કોઈની માટે કઈ અ, થયું ત્યારે આપણો અભિપ્રાય કેવો છે એ જોઈ લેવાનો. હા, નહીં હમ, નહીં નહીં, તમારો અભિપ્રાય છે જ નહીં તમારી પાસે એટલે વિવેકના આધારે અભિપ્રાય ઉત્પન્ન થાય કે આવું હોવું ઘટે. આવું હોવું ઘટે. રાઈટ રાઈટ રાઈટ. હા, આગળ ચાલો. એટલે પોતાનો તો અભિપ્રાય છે જ નહીં તમારી પાસે. એ ખોલી હમ કાઢ્યું તમે. હમ કોણ કહેતું હમ હતું? પ્રશ્ન હમ કરતા એ બહુ ખબર ના પડે દાદાશ્રી. મહીથી નહોતું બોલતું, હમ મહીથી નહોતું બોલતું. પ્રશ્ન કરતા એટલે મહીથી વિચાર આવે 4-5 વખત ને પછી જતા રહ્યા. હમ દાદાશ્રી તો જુઓ એને એક સેકન્ડ વારે નહીં ચાલે તે. હા ના ક્યાં ગયું? હા, વારે નહીં લાગે છે કે મારો નિશ્ચય છે. શાના નિશ્ચય છે? મનના કયા પ્રમાણે ચાલો છો તે. હમ નિશ્ચય વાળાને આવું મન હોતું હશે? નિશ્ચય હમ વાળાને આવું મન હોતું હશે? હમ આ બહુ મોટી વાત કરી ને પરેશાનજી? હમ યસ યસ નિશ્ચય વાળાને આવું મન હોતું હશે? મન કરેક્ટ. હોય પણ હેલ્પિંગ હોય. હા ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ. હા જેમ બળદ હોય તે પોતાના ધણીના કયા પ્રમાણે ચાલે ને પણ હમ આપણે આમ જવું હોય ને આમ જતા હોય તો હમ મનમાં તો ઉતરવાનું જ નથી. આ હમ મનનો તો જોયા જ કરવાનું છે. હમ મનમાં જો ઉતરે તો ફરી બગડી જાય. રાઈટ. મનમાં ઉતરી એટલે બગડી જાય એટલે મનના વિચારોમાં આપણે ભળી જઈએ ને. મન જેવું બતાડે એવું કરતા થઈ જઈએ એમ. કરતા થઈ જઈએ. હા એટલે હા વિવેક એના ઉડી એના ગયો, વિવેક ઉડી ગયો. રાઈટ. પ્રશ્ન કરતા આપણો ધ્યેય હોય એટલું તો એમને ઉતરવું પડે ને હમ દાદાશ્રી. આપણે ઉતરવાનું નહીં. હમ પ્રશ્ન કરતા મનને ઉતરવાનું હમ દાદાશ્રી. એ તો ઉતરે છે. ચંદુભાઈ ઉતરે આપણે શું? આપણે શું? હા, પ્રશ્ન કરતા ચંદુભાઈ ને એટલું ઉતારવાનું ને હમ દાદાશ્રી. એ તો ચંદુભાઈ ઉતરે છે. એ પોતાના ધ્યેય પ્રમાણે અને તે અવળું ચાલે તો પાછા હાકે એને કે હમ એ આ બાજુ નહીં જવાનું. હમ એટલે આમાં સમજ આપો ને પરેશાની શું કહે છે?
એ કહે છે ને ચંદુભાઈ ઉતરે છે, હા, ચંદુ એ એ પોતાના પોતાનું ધ્યેય પ્રમાણે. ધ્યેય પ્રમાણે ના ચાલે તો અવળું ચાલે તો પાછા હાકે એને કે નહીં આ બાજુ નથી જવાનું, આ બાજુ જવાનું. એટલે અંદરનું મનનું જ સાંભળ્યા કરે એવું ને? નહીં, મનનું સાંભળે એટલે અવળું ચાલે. હા. પણ જો એ તો ચંદુભાઈ ઉતરે છે એ પોતાના ધ્યેય પ્રમાણે, અને અવળું ચાલે તો પાછા હાકે. એટલે જે ઓલો વિવેક હોય એના ધ્યેય પ્રમાણે ના ચાલે, આપણા મોક્ષના ધ્યેય પ્રમાણે, તો પાછા હાકે એને બળદને કે ચાલો પાછા હાલો, પાછા હાલો, ઘર બની ચાલો. એ ઓકે. આ બાજુ નહીં જવાનું એમ કે છે, એ આ બાજુ નહીં જવાનું એમ કે છે. હા. પ્રશ્ન કરતા મન વિચાર કરે અને પછી આપણા ધ્યેય પ્રમાણે હોય તો ચંદુભાઈ એટલું એમાં ઉતરે. દાદાશ્રી, ધ્યેય પ્રમાણે હોય તો જવા દેવાનું, અને ધ્યેયની વિરુદ્ધ હોય, આપણે જવું હોય ઉત્તરમાં અને આમ આ બાજુ ફરે તો આપણે હાંકીને લઈ જવાનું એ બાજુ. ઓકે. હા. હા. આપણા ધ્યેય પ્રમાણે મનને વાળવું. મન આપણા ધ્યેયને અનુસરીને હોય તેટલો વખત ઉપર લે ભાઈ, સુઈ જાય કે શું? એને અનુસરવું. પ્રશ્ન કરતા ધ્યેય પ્રમાણે હોય તો એ રીતે વહેવા દેવું એને. દાદાશ્રી, વહેવા દેવું. હા, એટલે આપણા ધ્યેય પ્રમાણે, એટલે આપણી દાદાની સમજ પ્રમાણે, રાઈટ? હા, મોક્ષે જવા માટે. મોક્ષે જવા માટે જે વ્યવહારની સમજ દાદાએ આપી છે એ પ્રમાણે. પ્રશ્ન કરતા અને ધ્યેયની વિરુદ્ધ હોય તો એને વાળવું. દાદાશ્રી, અને આત્મા તરીકે મનમાં પેસવું નહીં. હા. શું કહે છે આમાં? આત્મા તરીકે મનમાં ના પેસવું એટલે પોતે મનની અંદર પેસી જવું નહીં એમ. ઓકે. આપી દો. અહીંયા આત્મા શબ્દ કેમ વાપર્યો છે? એ તો વાપરે હોય, અમુક બોલાઈ જાય એવું ભાઈ. હા. ઓકે. અને આત્મા તરીકે મનમાં પેસવું નહીં. પ્રશ્ન કરતા દેહ પ્રમાણે મન જાય છે ને એ બધું હવે દેખાય છે. આટલું મન ધ્યેય પ્રમાણે ગયું, આટલું મન ધ્યેય વિરુદ્ધ ગયું એ દેખાય છે. દાદાશ્રી, ધ્યેય પ્રમાણે જ ચલાવો. પ્રશ્ન કરતા આપણું ચિત્ત હોય ને એ ધ્યેય પ્રમાણે જતું હોય તો, આપણું ચિત્ત હોય ને તે ધ્યેય પ્રમાણે જતું હોય તો ચિત્તને ને મનને કઈ લેવા દેવા નહીં. અચ્છા, ચિત્તને ને મનને કઈ લેવા દેવા નહીં. પ્રશ્ન કરતા પણ ચિત્ત બહાર જાય ને દાદાશ્રી, એ ને જાય બહાર, તે આપણે ક્યાં જાય છે તે જાણવું. બસ. હા, એટલે ચિત્ત ભલે કશે બી જાય, એને ખાલી જાણવાનો જ ભાગમાં આપણું કામ છે. આગળ વાંચો. પ્રશ્ન કરતા અને આપણા ધ્યેય પ્રમાણે ના જતું હોય તો દાદાશ્રી, તે ના જતું હોય તો વાંધો નહીં, એને જોયા કરવાનું. ચિત્તને વાળવાનું નથી કહેતો. ચિત્તને જોયા કરવાનું છે કે ક્યાં ભટકે છે. છોકરો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય ને તે એનો બાપ છે તે જોયા કરે ક્યાં ક્યાં જાય છે. બસ એના જેવું એની પર ધ્યાન રાખવાનું. એને વાળવાનું તો તમે શુદ્ધાત્મા રહો એટલે એની મેળે જ વળી જાય. ઉપયોગમાં રહો એટલે એ બંધ થઈ જાય. આ કેટલી મોટી વાત કરી. હા, તમે ઉપયોગમાં એટલે રહેવાનું ને. હા, એટલે ઉપયોગમાં રહેવાનું ને. હા, એટલે આપણે આ બધું મશીનરી આપણી બંધ થઈ જાય. અને આપણી નહીં, સામેવાળાની એ બંધ થઈ જાય એમ કે. અચ્છા, સામેવાળાની વાત કરે છે. હા. ઓકે. તમે ઉપયોગમાં રહો એટલે એ બંધ થઈ જાય. એટલે એને એની મેળે વાળવાનું. વળી જાય. તમે ઉપાડો એટલે એ બંધ થઈ જાય. હા, એને વાળવાનું એટલે પોતાની જાતને ઉપયોગમાં લેવાની કે એ વળી જાય. અને પેલું મન તો પૂતગલને આધીન છે.
અને આ તો તમે બધામાં શુદ્ધાત્મા જુઓ, ઉપયોગમાં પડ્યા એટલે પછી ચિત્ત ક્યાં જાય? બંધ થઈ જાય. ચિત્ત પોતાના સ્વભાવમાં જ, એનું નામ જ જ્ઞાન દર્શન. ચાલો પાછું છે આગળ? બીજું? ના બસ બસ હવે પછી બસ રાખો. બસ આટલું જ રાખીએ. હા બોલો બીજું કઈ? બસ બસ બહુ સરસ. એટલે મનની સરસ અવસ્થા બતાડી. મનના હા ફંક્શન અને ચિત્તનું બંને દાદાશ્રી આમાં સરસ ના એટલે એક્ઝામ્પલ. એમ કે છે, સીધી સીધી વાત છે કે મન ગયા ભાવનું છે, એટલે આમ તેમ બતાડે. આપણા હમ દેહ પ્રમાણે, આજના જ્ઞાન પ્રમાણે ચાલવાનું, અને હમ એના માટેનો આપણે એ વિવેક રાખવાનો કે આ આવું હોવું ઘટે. કદાચ ના રાઈટ. થાય તો પણ આવું હોવું ઘટે એવું રાખવાનું. હમ સિમ્પલ એમ કહેવાનું. રાઈટ. બરોબર. બરાબર, સરસ. હા? જય ચાલો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ. जय सच्चिदानंद परेशान जी। जय जय सच्चिदानंद सच्चिदानंद सुरवीर भाई बोलिए। आपका सच्चिदानंद। वो, हाँ, क्या बोलते हैं, लव का मन का सत्संग का एक वाक्य तो मेरे को छू गया, जो मैंने हाँ बरसों से समझा था, जो मैं करता हूँ। लाइक जो आपने बोला ना विल करने का, वो अपना देवू है एक्चुअली, देन है। हाँ विल हाँ विल बच्चों के लिए विल जो करने का है ना, हाँ वो आपने बोला ना, वो अपने एक्चुअली वी आर ओइंग टू देम। देवू है अपना, देवू चुकता करने का, विल यस करना यस यस अपना नहीं, अपना उससे कोई लेना देना नहीं, अपने को अपने देवू चुकते करने का है। यस यस मतलब पूरा यू टर्न हो गया उसमें से। यू टर्न हो गया, हो गया, हो गया। अच्छा, खाली उसमें छोटा सा प्रश्न आपसे गाइडेंस के लिए, इसमें हाँ क्या विवेक रखने का है, करने का? वो तो चलो हमारा देवू को चुकाने का है, लेकिन अगर दो के बीच में करना है तो उसमें कुछ एक क्राइटेरिया जैसा गाइडेंस क्या दादा रहना है? भगवान कर बोलते हैं कि खुद का डिमांड ड्राफ्ट बना देने का हो सकता है उतना। हम्म। એટલે जीते जी दूसरों को हेल्प करने के लिए या दूसरे के लिए ये पैसे वापर देने के, उसको कम से कम देना है, ज्यादा नहीं देना है। उसको ज्यादा दोगे तो दारूडिया हो जाएगा, दारू पीते बन जाएगा वो। हम्म। तो दादा भगवान बहुत करते थे कि खुद के लिए कर लो, आवते अगले भाव के लिए डिमांड ड्राफ्ट कर लो। ओ हो। हाँ जितना हो सकता है उतना वापर लो अपने लिए। राइट। लेकिन आपने वापरने से अच्छा तो नहीं, मैं बच्चों की बात नहीं कर रहा हूँ, आपने मतलब यूज करने से अच्छा तो दूसरों किसी को जो जरूरतमंद है उसको देना अच्छा है ना? एग्जैक्टली वही कहते हैं कि डिमांड ड्राफ्ट निकाल लो। आप दूसरों के लिए वापरोगे तो ऑटोमेटिक वो वापस आएगा। हाँ, और वो बराबर। लड़के को सब देके जाओगे तो लड़का तो फिर दारू पीना और ये सब करेगा। ज्यादा पैसा आएगा ना तो फिर उसको विवेक नहीं रहता है। विवेक रहता है राइट। तो बहुत अच्छी बात है, विवेक रहता है तो बहुत अच्छी बात है। लेकिन विवेक रहता नहीं है, फिर होटल में जाते जाएगा वो, घड़ी घड़ी हम्म। घड़ी घड़ी होटल में जाएगा, दारू पिएगा, कुछ भी करेगा। हम्म। धीरे धीरे लग जाता है, पैसा बहुत है ना, करने का क्या। राइट। हम्म। मेरा केस में बिल्कुल। थोड़ा सा अलग है। उसमें हाँ क्या, मेरा बच्चे लोग नहीं मांगता है मेरे से कुछ, मतलब दे आर नॉट हाँ एक्सपेक्टिंग एनीथिंग, क्योंकि दे हाँ आर वेल एस्टेब्लिश्ड। एक तो तो अच्छा बहुत है ना, फिर तो एस्टेब्लिश्ड है। फिर आप अपने लिए, अपने दूसरे भाव के लिए वापर दो ने। महाविद्य हाँ। क्षेत्र में जाने के लिए वापरोगे तो महाविद्य क्षेत्र में भगवान के पास बैठना मिलेगा। राइट। बस तो बस मेरे को सत्संग वही में क्लियर वापर करने का। देने का, सत्संग में वापरने का, महात्मा को वापरने का, कोई नीडी है तो उसको देने का, बने बराबर। वैसे सत्संग में वापरने का। राइट। नहीं, घर बस में वही गाइडेंस चाहिए था। बाकी अच्छा, दूसरा एक, हाँ, दूसरा एक आपने समा के बारे में बात किया था। समा वीरों का आभूषण है, समा, जो आपने क्षमा बोला। क्षमा हाँ हाँ, ये समा की बात तो जनरल प्लेटफॉर्म में भी किया जाता है, मतलब दूसरा जो भी अपने बाहर अपने साधु सन्यासी बैठे हैं, सभी समा समा की बात करते हैं। लेकिन हाँ दादा की भाषा में सहज समा की बात किया, दादा ने सहज समा की बात किया और करुणा सहज की बात क्षमा किया। हाँ हाँ, हाँ। तो सहज समा, समा और करुणा, इसमें डिफरेंस तो है ही ना। दादा समा की देखो बात नहीं किया। करुणा अलग बात है, करुणा अलग बात है, क्षमा अलग बात है। क्षमा जो बाहर के लोग बात करते हैं न, वो छोड़ देने की बात करते हैं, लेकिन उसके पीछे आशय क्या है वो पता नहीं है।
उसके पीछे आशय भगवान को सहज क्षमा क्यों है, तो कि उनका अहंकार गया। बस बस मैं वही लाइन में बोलना मतलब। दूसरी बात क्षमा क्यों करने की, तो कि वो किसी ने सोचा नहीं है क्षमा क्यों करने, क्षमा करने की बात करते हैं कि क्षमा हाँ, करने से अच्छा होता है। क्षमा राइट। करने से क्या है, वो केस जल्दी निपट जाता है। हाँ 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 हाँ। लेकिन दादा भगवान क्या बोलते हैं, तुम क्षमा नहीं करोगे तो केस वापस आएगा। हाँ, पेंडिंग रहेगा। इसलिए अपने को छूटने के लिए क्षमा करना है। बराबर बराबर बराबर, क्षमा बहुत करने सरस की ना। अपने को गरज होनी चाहिए। राइट 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 राइट। मेरी बात समझ में आती है। हाँ ज्ञानी हाँ ऐसा हाँ। इसलिए क्षमा करते हैं कि आपने को मैं छूटने क्षमा के लिए। नहीं करूंगा तो हम्म जल्दी छूटूंगा नहीं मैं। बस अपना छूटने के कारण के हिसाब से करने का है। हाँ, ये बहुत समझने जैसी बात है। जगत के लोग झगड़ा मिटाने के लिए करते हैं, लेकिन वो नहीं, झगड़ा पूरा मिटाने के लिए भी नहीं करते। दिमाग के अंदर तो बैक ऑफ द माइंड इट रिमेन्स। झगड़ा में फिजिकली मैं बात कर रहा हूँ, दिमाग में तो चलेगा, फिजिकली वो तो उस टाइम पे बंद हो लेकिन जाएगा। वो तो अंदर अंकोड़ा रहता है, अंदर अंकोड़ा हाँ वैर का हाँ हाँ। अंकोड़ा बनता है। जब राइट या राइट तो राइट छूटने के लिए करते हैं ना, वो बात ही अलग है। राइट राइट राइट। और बहुत अलग इसमें बात है। हाँ सॉरी, मैं इसमें और थोड़ा सोचा है, मैं दादा का भी थोड़ा सा अध्ययन किया है। तो हाँ, सहज समय की जो बात किया ना, तो ये उसमें दादा ने बोला एक तो आप अहंकार की जो बात किया वो एक है, दूसरा सामने वाला दोषी नहीं है ये सोच के सहज समा होता है। अगर दोषी नहीं नहीं समझ नहीं के नहीं 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 नहीं, सामने वाला दोषी तो है ही नहीं ना। हाँ और वही वही। उसको छुड़ाने के लिए सहज क्षमा यानी क्या, तो कि बहुत बहुत मनन कर दिया, बहुत चिंतन कर दिया और समझ गए कि ये क्षमा नहीं करूंगा तो मैं अटक जाऊंगा। इसलिए फिर वो बहुत मनन चिंतन करने के परिणाम के कारण सहज क्षमा हो जाता है। हम्म। ख्याल में है ना, को ऐसा रातों रात नहीं होता है वो। राइट तो राइट। बहुत पक्का हो जाता है, एकदम पक्का होता है कि ये नहीं करेंगे तो बात बिगड़ जाएगी, अपनी अपना अपना भाव बिगड़ेगा। हाँ, तो मैं जो पॉइंट में आपने भी उसका ही बात किया, जो पॉइंट में मैं बात, एक तो वो तो अहंकार की बात आया, दूसरा सामने वाला अहंकार कब आएगा, जब सामने वाले को दोषी ठहरा के फिर बाद में आप क्षमा करते हो, तो उस टाइम पे आपको क्या एक अहंकार जैसा हो जाएगा दोषी तो तो। ठहराने की बात ही नहीं है ज्ञानी के वहां। हाँ तो वही यही मैं बाहर के लोग और ज्ञानी की बात में दोनों में डिफरेंस करना चाहता हूँ, उस हिसाब से तो बोल काय रहा के लिए करने का, वो बाहर की तो बात ही नहीं करने की, कहाँ कोई मैच ही नहीं है उसमें तो। हूँ। बाहर की क्यों बात मैच करते हो, देयर इज नो मैचिंग ऑन इट। राइट। बाहर अगर क्षमा करते तो भी पुण्य बनेगी। हम्म। यहाँ तो पुण्य भी नहीं, छूटेंगे आप सीधा। राइट राइट क्योंकि क्षमा किसको करने का है, क्षमा अपने को लागू नहीं पड़ता है, शुद्धात्मा को लागू नहीं पड़ता है, देह के राइट राइट। कंसर्न में लागू पड़ता है। हाँ 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 तो हाँ। अपना भारी कर्म है तो भारी कर्म से छूटने के लिए क्षमा करनी है। क्षमा तो सामने राइट। वाला तो निमित्त है अपना भारी कर्म का। बस 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 बस। समझ में आया ना। हाँ हाँ, अपने छूटने के लिए, और अपने जो दृष्टि है सामने वाला दोषी नहीं है, वो एक यार ध्यान वो में क्यों रखते हुए पकड़ के करने का रखते है। हो आप, सामने वाला दोषित है ही नहीं ना, वो तो बात ही हाँ नहीं वही है। वही। बराबर। सामने वाले दोषित की बात क्यों करते हो, वो है ही नहीं। राइट राइट राइट। वो तो निमित्त है अपने कर्मों का हिसाब से। वो तो बात ही कहाँ आती है उसकी। हाँ ये दोनों पॉइंट अगर लगे लेगा तो सहज समा हो जाएगा ना, ये बोलना। हम्म। सहज इसलिए समा में। बहुत समझ 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 करके सेटिंग आ जाते हैं। हाँ, तो दादा ने सहज समा की बात किया है, ये दोनों पॉइंट को वो कवर सहज करते हुए। क्षमा वो उनके लिए बोला है, हम्म अपने लिए नहीं बोला है। अपने उनके लिए बोला है कि हमको सहज क्षमा है। वो तो परिणाम है। राइट राइट। अपने को तो वो सहज क्षमा पे पहुंचना है। हाँ हाँ हाँ। हम तो छोटी बात के लिए क्षमा नहीं कर सकते। राइट खाना बिगड़ गया तो क्षमा नहीं कर सकते साहब। राइट राइट। 2 दिन काम वाली भाई आई तो क्षमा नहीं कर सकते। मिसिस सामने बोलती है तो क्षमा नहीं कर सकते। राइट। फिर धीरे धीरे ज्ञान काम करेगा, बात अलग है।
तो हाँ, सहज क्षमा तो पीछे की बात है, वो उनको दादा भगवान ने खुद की बात बोली है। अच्छा अच्छा, आपने को उस स्टेज में जाने का है, मतलब जाने towards। का है, जाने हाँ, का है। बराबर है। तो ये करुणा का क्या है, थोड़ा सा करुणा के भी बारे में। करुणा तो सिंगुलर पॉइंट है, दया निर्दयता ड्यूअलिटी है। और हम्म करुणा यानी क्या, तो कि किस तरह से करुणा यानी कर्मों में से छुड़ाने का जो भाव है वो करुणा बोलते हैं। ख्याल में है ना? करुणा यानी क्या, हाँ, सामने वाला ऐसे कर्मों के चुंगल में फंसा है कि उसको कैसे छुड़ाऊं इसमें से, हम्म। तो उसको करुणा बोलते हैं। सामने वाला का दुख देख के आपने करुणा रखने का है दुख उसमें। देख कर नहीं, देखो वापस आप शब्द बदल डालते हो। अच्छा, बोलो हाँ नहीं, बोलो। गलत, आप बहुत गलत सेटिंग कर डालते हो। अच्छा, दुख बोलो देख बोलो। के, दुख देखकर आपको होता है तो दया बोला जाता है। हाँ हाँ हाँ। कर्म देखते, कर्म कि ऐसा क्या कर्म किया था कि आज उसका भोगवटा है, तो कि ये पूरा ओवरऑल कर्म देखते हैं और बोलते हैं कर्म के शकंजे में से दूर हो जावे। एक्चुअली मेरा दुख में से इनकम्प्लीट था। नहीं, दुख तो एक पॉइंट है, हाँ, बराबर है मेरा। और कर्म से फंसे है, ओवरऑल कर्म से फंसे हाँ है। हाँ, कोई भी आप, दुख तो कर्म के फंसे है, इसलिए दुख होता ही है। राइट 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 राइट। मेरा मेरा जो कहने का था वो इनकम्प्लीट था। अभी जो भी किसी का भी सफरिंग हो रहा है, वो देख को अपने को तो मालूम ही पड़ता है ये उसका कर्मफल भोग रहा है। और वो कर्मफल भोग रहा है तो उसके लिए ये करुणा रख के कर्मफल से कैसे छूटे और उसके लिए उसका सही मार्ग मिले, कर्म फल से ऐसा नहीं करुणा। छूटे यार, तुम भी लोग भी कैसी बातें करते हो, कर्म फल से कहाँ छूटने का है? कर्म फल से कोई छूटा है क्या? कर्म कर्म से। हाँ, कर्म फल बोलते हो आप। हाँ, गलत बोल दिया, कर्म से छूटने के हाँ, लिए। तो फिर वो कर्म यानी गलत समझ, हम्म। क्योंकि गलत समझ से कर्म बनते हैं, कर्म से कर्म फल आते हैं। तो ज्ञानी वो देखते, वो पॉइंट देखते कि जहां से वो छूटे। राइट राइट। वो कर्म के फल से छुड़वाने की बात नहीं करते। नहीं नहीं नहीं, मैं वो गलत यूज हुआ, कर्मों से छूटने के लिए बात किया, जो कर्मों से छूटे कैसे, तो उसके लिए नए सही कर्म मार्ग नहीं मिले। बने। सही मार्ग मिले, ऐसा करुणा कर सकता है ना, मतलब ऐसा भावना बा सकता है अपनी। हाँ चलो, बोलो बोलो। बराबर। हम्म। चलो, आपने करेक्ट कर लिया, समझ मेरा थोड़ा दो तीन गलत शब्द यूज हो गया। नहीं, चलो बहुत सारा गलत है, बहुत सारा गलत है। चलो, ओके, करेक्ट कर लेंगे, चलो। थैंक समझ समझ करो, खूब समझ करो। यू। ओके, जय सच्चिदानंद। ज्ञानी की हर एक जीवों पर करुणा रहती है, हम्म। क्योंकि उनको दिखता है कि जो भी अवस्था दिखती है वो कर्मों के कारण है। राइट। हम्म तो क्योंकि अभी ये कर्मों के कारण दूसरी नई अवस्था खड़ी ना हो हम्म। और वो कर्मों से ही मुक्त पा ले, जिसके कारण बराबर। ये सब हुआ है, वैसे कर्मों से मुक्त हो जाए और उसको आत्मा प्राप्त हो जाए, उसको करुणा बोलते हैं। राइट राइट। संसार से मुक्ति दिलाने की भावना वो करुणा है। बराबर, कर्म से मुक्ति की भावना वो करुणा है। संसार से यार, सॉरी, अगेन बोलो। संसार से मुक्त करने की भावना वो करुणा है। अच्छा अच्छा। ठीक है। राइट राइट। हाँ चलो, हुआ, क्लियर हुआ, गलत समझ पड़ा। चलो, क्लियर हुआ तो बहुत अच्छी बात है। जय सच्चिदानंद। जय सच्चे, वापस घोटाला नहीं हो जाए। ना ना, इसको हाँ। फिर से सुनेंगे ना, है? इसको फिर से सुनेंगे। हाँ, नहीं, फिर से सुनने का क्या, खाली समझ लेने का है हम्म। कि अवस्थाओं से मुक्त करने के लिए जो भावना होती है वो करुणा है। उसको करुणा बोला, हाँ बराबर। हाँ, दुख में से मुक्त करने की भावना है तो अवस्था में से मुक्त नहीं कराते, दुख से मुक्त कर, सभी अवस्था में दुख ही दुख है। छोड़ना है। हम्म। वो टेम्पररी विजन है। बराबर। हाँ, चलो राइट। सर। जय सच्चिदानंद। जय सच्चे। જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, હવે કોઈનો પ્રશ્ન નથી બીજો. बहुत सरस, चालो तो 3 मंत्र बोली पूરું करो। હા, સુબીરજી ફોલો કરજો.
હા, શાંતિ દાદાનો છે. હા બોલો, ચાલો. શાંતિ દાદા શું કહે છે? બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ દાદા બોલો. સચ્ચિદાનંદ બા આવી ગયા છે. ચાલો, વેરી ગુડ. હવે એક જ શબ્દ ગમે એવા ગૂંચવાડાને એવો સરળ બનાવી દે છે, હળવા બનાવી દે છે અને આનંદની અનુભૂતિ કરાવે છે. કરેક્ટ. કૃષ્ણ સામે આવ્યો. હે? હવે કોઈ પણ પ્રશ્ન આપણી સામે આવ્યો ને હા તો શું કરવું? હા આમ કરવું, આમ કરવું નહીં, એને સીધો કરું તાર હાથું. બરાબર? રાઈટ. પછી ના લે, પછી પાછું હવે દાદાનું જ્ઞાન આવ્યું હા કે નહીં, એમાં મારે પડવું નથી, સમભાવે નિકાલ કરવો છે. કરેક્ટ કરેક્ટ. સમભાવે નિકાલ કરવો છે. એ પાછું હા. મનને મનાવવું પડે ને, હે? મને મનાવવું પડે કે સમભાવે જ નિકાલ કરવો છે. ના ઠસાવું ના પડે, મન ખુશ થઈ જાય. હા, કહીએ એટલે મન ખુશ થઈ જાય કે ઓહો, અમૃત પીવાનો ચાન્સ મળ્યો. હા, એટલે ઓલામાં તો એને સીધો કરવા જાય તો મન અટકી જાય અને મનમાં વનમાં વિષ ભરાઈ જાય. અને જેવું સંભાવે નિકાલ કરવાનું ચાલુ થાય એટલે મન અમૃતમય થઈ જાય. એટલે મનને બહુ ગમે કે તમારી અંદર અમૃત નાખવા માંગે છે, તો યસ યસ યસ, તૈયાર તૈયાર તૈયાર. હા, પેલામાં સંકલ્પ વિકલ્પ થયા કર્યું દયા અને કરે, આમાં શાંત થઈ જાય. શાંત થઈ જાય. અને બીજું શું, મન ખુશ થાય. અને મન એટલા માટે ખુશ થાય કે હવે ભગવાન પ્રગટ થવાના. ખરી વાત છે. અને ખરેખર આત્મા પ્રગટ થાય. આપણે જયારે એની સાથે ડીલ કરવું હોય, વાદ વિવાદ ચાલતો હોય, ત્યારે એ દ્રષ્ટિબિંદુ આપણું જળવાઈ રહેશે. ખાલી તમે નક્કી જ કરવાનું, પાછું કરવા કશું નહીં જવાનું. હા, નહીં, નક્કી કર્યું અને પછી એનો પ્રશ્ન આપણે ઉકેલવા જઈએ કે આ તો મારે સંભાવે. પછી એ પ્રશ્ન ઉકેલો કે ના ઉકેલો એની કિંમત નથી. હા, પણ એનો નિકાલ લાવવા માટે આપણે સામે પ્રશ્નોત્તરી કરવી પડે. કરેક્ટ ઉકેલ શું આવે એ આપણે કઈ જોવાની જરૂર નથી. કરેક્ટ કરેક્ટ. હમણાં અમારું મંદિરનું જે ટ્રસ્ટ છે એનું હા ખેતર અમે ખેડૂતને વાવવા આપ્યું. હા. કીધું અખાત્રીના દાડ તાર ખાલી કરી દેવાનું. હે? અખાત્રીના દિવસે તારા ખેતર ખાલી કરી દેવાનું. કરેક્ટ. હા કોઈ કાક ઉભો રહેવો જોઈએ નહીં. બરોબર. સંમત થયો. હમ. પણ અખાત્રી આજે મારે આપણે કાઢ્યું નહીં. હા બરોબર. હવે શું કરવું? હમ. કોઈ ટ્રસ્ટી એમ કીધું, સાહેબ કરો ફરિયાદ. હા મને તો એવો પણ વિચાર આવ્યો કે લાય હું જ કાઢી જાઉં, એ તો એક બાજુ પડ્યો રહ્યો. બરોબર. પણ પછી ના, મારે ફરિયાદ કરવી નથી, પણ સંભાવે નિકાલ કરવો છે. બસ. કરેક્ટ કરેક્ટ. પછી મેં બધાને કર્યા ભેગા. હા એ વખતે મને જે સંભાવે નિકાલ કરવો છે એ દ્રષ્ટિ રહેવાને કારણે બધાના ઉપર ભાવ રહ્યો. રાઈટ. કભાવ કોઈના ઉપર થયો નહીં. ના થયો. હા, કભાવ ના થયો. પછી મેં મારા મોઢે એવું નીકળી ગયું હમ. કે આનો શું નિકાલ આવશે એ કોઈએ પકડી રાખવાનું નહીં, હમ. કે આવો નિકાલ લાવવો છે. હમ. જે નિકાલ આવે તે દરેકે માન્ય રાખવાનો, બરોબર. પણ કોઈએ આગ્રહ પણ રાખવાનો નહીં. બરોબર. આમ જ હોવું જોઈએ. રાઈટ. અને પછી જે વાત શરૂ કરી સાહેબ, હા તો જાણે આ પેલો વિરોધી ખેડૂત હતો ને હા એ જાણે બદલાઈ ગયો અને
બહુ હકારાત્મક વાત કરવા લાગ્યું. શું કર્યું? હકારાત્મક વાત કરવા માંડ્યો. હા હા, હકારાત્મક. હા પછી કે સાહેબ જો સાહેબ તમે કોઈ કરો. હા મને નવાઈ એવી લાગી કે આ જ્ઞાન હજુ તો આપણે બોલ્યા છે કે ગમે તે થાય પણ મારે સંભાવિત નિકાલ કરવો છે, સંભાવિત નિકાલ કરવો છે. એને નિકાલ કરતી વખતે પણ જે અંદરની શાંતિ એ અનુભવાય સાહેબ. અને આ જેમ હકારાત્મક વાત ચાલી ને તો પાછો અંદર આનંદ ઉભો થઈ જાય. હા કે શું દાદા ભગવાન છે. અને અમે એમ કીધું કે તું કે જા. હા હા, બરોબર છે. એટલે પછી એવો સરળ સાહેબ ઉકેલ આવ્યો. હા એના મનના ઊંચા પ્રકારના ભાવો આપણે વાંચી શકીએ. યસ, કરેક્ટ કરેક્ટ. તમે ઓપન અને થઈ ગયા ને, તમે ઓપન થઈ હા, ગયા. ઉપરની આ તો શબ્દોમાં હતું પેલું તો, પણ આ હા તો પ્રત્યક્ષ રાઈટ. તરહની અસર થઈ. હા તો અંતે એ પણ રાજી, અમે પણ રાજી, કરેક્ટ, બધા ટ્રસ્ટી રાજી. રાઈટ. અને એ આનંદથી આખો પ્રશ્ન ઉકેલાઈ ગયો. આ દાદાનું જ્ઞાન સાહેબ. અરે આ દાદાના જ્ઞાનથી ભલા આપણી કલ્પના ના કરે. 10-10 વર્ષ સુધી જે પ્રશ્નો ના ઉકેલ આવે ને એનો તરત ઉકેલ આવે એવો છે. હા, ખરી વાત છે. અને એમાં આ સંભાવે નિકાલ શું કરવું પ્રશ્ન ઉભો થયો ને તરત જો બોલ્યો ને સંભાવે નિકાલ કરું, કલ્યાણ થઈ ગયું એનું. એ જેવો બોલ્યો ને પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બહારથી સોલ્વ થાય કે ના થાય પણ અંદર સોલ્વ થઈ ગયો. હા, અંદર સોલ્વ અંદરથી થઈ ગયો. પોતે છૂટો થઈ ગયો. અંદરથી પોતે છૂટો થઈ ગયો. કારણ કે એને સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું. પછી એ વખતે ફક્ત આપણે નક્કી કરીએ ને હા કે મારે ગમે તે થાય સંભાવે નિકાલ કરવો છે, ત્યારે હા, મન શાંત થઈ જાય છે. અરે એકદમ શાંત થઈ જાય. કારણ કે કાવા દાવા બધા મટી ગયા. અને ખાવા દવા મટ્યા એટલે આપણી જે અંદર ચાલતું હતું ને આકળ વિકળ એ બધું બંધ થઈ જાય. તું બંધ થઈ જાય અને સામે વાળો ફરી જાય. કારણ કે તમારી સ્થિરતા ઉભી થઈ એટલે સામે વાળો ઓટોમેટિક ફરી જાય. એને ફટાકા મારે. હા, આપણી સ્થિરતા ગજબ કામ કરો સાહેબ. ગજબ કામ કરે. આ તો જોયું. હા, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ચાલો ત્રિમંત્ર બોલવાના આપણે. હા, ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણમ, નમો આયરિયાણ, નમો વજ્જાયાણમ, નમો ઉભજાયાણ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્તારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાંચ સર્વેસી, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભાવે નિકાલ કરવાનું નક્કી કરે ને એટલે આગળ શું કરવું છે તે બંધ થઈ જાય. હા, એક પણ બીજો વિચાર આવે જ નહીં પછી. વિચાર આવે નહીં. આગળ શું કરવું છે એ બંધ થઈ જાય એટલે બધું એના સ્થાને બધું પરિણામ પામી જાય સરસ રીતે. એટલે એ આપણી સ્થિરતા થઈ તો એના પરમાણુ એ પ્રમાણે પરમાણુ ખેંચાય.
નહીં, સમભાવે નિકાલ કરવાનું નક્કી કરો એટલે પોતાનો મત ગયો. હા, પોતાનો મત ગયો. પોતાનો મત ગયો. આગળ જે કરવું છે તે પણ ઉડી ગયું, પ્લાનિંગ બધું ઉડી ગયું. આ પ્લાનિંગ ઉડી ગયું. જે અને થાય એ જોયા કરવું. દાદા કે છે કે કોઈની સામે પ્લાનિંગ કર્યા વગર જાઓ ને એ મોટો સંયમ છે. વાહ વાહ વાહ, સરસ વાત કરી, બહુ સરસ. એટલે સંયમથી ગમે તેવો માણસ ફરી જાય. બરાબર, એનો પ્રત્યક્ષ અનુભવ થાય. હા, બહુ. આ તો તમે પ્રેક્ટિકલ અનુભવ થયો, બહુ મોટું વાત છે. બહુ મોટું. આકર વિકર ના થયું. હે આકર વિકર થાય ને, આકર વિકર ના થાય. ના થાય, બંધ થઈ જાય, બંધ થઈ જાય. ચાલો, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય પરેશાનજી, જય સત્યાનંદ પરેશાનજી, જય સત્યાનંદ સર્વે મહાત્મા, સચ્ચિદાનંદ સર્વે મહાત્મા, સત્યાનંદ દીપકાનંદજી. પરમાત્માઓ કે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દક્ષાબેન જય ભાવેશભાઈ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન જય સચ્ચિદાનંદ, રક્ષાબેન જય સચ્ચિદાનંદ, બલકીમભાઈ જય સચ્ચિદાનંદ, બંકીમભાઈ જય સચ્ચિદાનંદ, ચંદનમાસી જય સચ્ચિદાનંદ, નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ, ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ, સુરેશભાઈ પ્રીતિબેન જય સચ્ચિદાનંદ, વાપી નરેશ જય સચ્ચિદાનંદ, નવીનબેન જય સચ્ચિદાનદ, દિનેશભાઈ સુભદ્રાબેન જય સચ્ચિદાનંદ, હર્ષ જય સચ્ચિદાનંદ, સુરેશ